હરે કૃષ્ણ. દંડવત પ્રણામ સર્વને. હમણાં જે ભક્તો જોડાયા એ તમામ ભક્તોનું હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. ઇસ્કોન ગુલાઈ બેંગ્લોર તરફથી શરૂ થઈ રહેલા ભગવદ્ ગીતાના લેવલ 1 ના સેશનની અંદર બારની વાત છે એટલે તમને હરે વાંધો ના પડે. કૃષ્ણ. કો-હોસ્ટને વિનંતી છે કે થોડા એક્ટિવ રહેજો. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અંગ્રેજી નવા વર્ષની અંદર આપણે પદાર્પણ કરી રહ્યા છીએ અને જ્યારે નવા વર્ષની અંદર આપણે પદાર્પણ કરીએ છીએ તો આપણે જોઈએ છીએ કે દરેક મહિને આપણે કેલેન્ડર બદલતા હોઈએ છીએ. કેવી રીતે બદલતા હોય છે તો કે એનું ખાલી પાનું બદલતા હોઈએ છીએ, છે ને. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરની એક છેલ્લી તારીખ એવી આવે છે કે ડાયરેક્ટ કેલેન્ડર જ ચેન્જ થઈ જાય છે અને નવું કેલેન્ડર આપણે ઘરમાં વસાવીએ છીએ, એક નવી શરૂઆત કરીએ છીએ. સેમ એઝ આજે આપણા જીવનની અંદર એવો શુભ અવસર આવી ગયો છે કે આપણા જીવનની અંદર ઘણા બધા એવા પ્રસંગો બન્યા છે, ઘણી બધી એવી સિચ્યુએશનનો નિર્માણ થઈ છે જેના અંદર આપણને શંકા ઉત્પન્ન થઈ હોય, એવી સિચ્યુએશન ઉત્પન્ન થઈ હોય કે એમાંથી કેવી રીતે નીકળવું, કેવી રીતે એને સમજવું, કેવી રીતે એને ફેસ કરવું, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સને આપણે જોતા આવ્યા છીએ. અને આજનો આ શુભ દિવસ જેવી રીતે કેલેન્ડર બદલીએ છીએ અને નવી શરૂઆત કરીએ છીએ તો ભગવદ્ ગીતાની શરૂઆત પણ આપણે આજે કરીએ છીએ. તમામ 18 દિવસના આ કોર્સની અંદર આપણે આપણા જીવનનું જે મૂળ ઉદ્દેશ છે એ ઉદ્દેશને પણ જાણવાના છીએ અને આપણા તમામ શંકા, કુશંકા, પ્રશ્ન એનું નિવારણ પણ આપણે આની અંદર કરવાના છીએ. ખૂબ સરસ એવા દિવસની સાથે આપણે શરૂઆત કરીએ છીએ તો તમે બધા ખૂબ લકી છો કે કેલેન્ડર જેમ બદલાણું છે એમ તમારા જીવનની અંદર પણ કંઈક બદલાવ આવવાનો છે. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી આપણે આજના આડીની શરૂઆત કરીશું. માતાજી સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम હરે રામ હરે રામ राम રામ રામ हरे હરે हरे. હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે हरे કૃષ્ણ कृष्ण प्रभुजी કૃષ્ણ दंडवत હરે પ્રભુજી. प्रणाम. કૃષ્ણ દંડવત પ્રણામ. જેવી રીતે આપણે કોઈ બી શુભ કાર્ય કરીએ તો આપણે ગણેશજીની આરાધના કરતા હોઈએ છીએ અને શરૂઆત કરતા હોઈએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે જ્ઞાનની શરૂઆત કરીએ ત્યારે ગુરુના આશીર્વાદ ખૂબ મહત્વના હોય છે. એમના કૃપા આશીર્વાદની સાથે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આ જે મંગલાચરણ છે આને પણ આપણે રોજ સમજવાનો પ્રયત્ન કરશું કે આ મંગલાચરણ એક્ઝેક્ટ છે શું. કે છે ને અહીંયા ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા, કે મારા અંદર જે અજ્ઞાન છે એ અજ્ઞાનને તમે દૂર કરી અને જ્ઞાન આપો છો. એટલે
જ્ઞાનની આંખો ખોલો છો, જ્ઞાનથી મારી ચક્ષુ આંખો ખોલો છો, એટલે હું તમને નમસ્કાર કરું છું અને ગુરુના આશીર્વાદની સાથે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ. આજે પહેલો જ દિવસ છે. આપણને બધાને ઘણા બધાને એવું કન્ફ્યુઝન હશે કે આજે શું જાણવા મળશે, શા માટે જોઈન થયા છે. કોઈ કહેશે હેન્ડ રેસ કરીને? હરે કૃષ્ણ. આ ક્લાસમાં શું સંસ્કૃત જાણવા માટે જોઈન થયા છે કે ભગવદ્ ગીતા સમજવા માટે જોઈન થયા છે? શેની માટે જોઈન થયા છે? હરે કૃષ્ણ. નવા પાર્ટિસિપેટને ફર્સ્ટ ચાન્સ. ભગવદ્ ગીતાના શ્લોક સમજવા માટે. અત્યાર સુધી અમે લોકો રીડ તો કર્યું છે, પણ એનું ઊંડાણ અમે સમજી નથી શક્યા, જે તમારી પાસેથી સમજવા માંગીએ છીએ. હરી બોલ. હા, હેમા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે ભગવદ્ ગીતા સમજવા માટે થયા છીએ આમાં જોઈન. હરી બોલ. ખૂબ સરસ. ઘણા બધા લોકો અહીંયા ભગવદ્ ગીતાના શ્લોક શીખવા માટે, સંસ્કૃત સમજવા માટે, અથવા તો એક્ઝેક્ટલી ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે આપણને એની માટે, અને ઘણા બધા લોકો એની માટે પણ અહીંયા જોઈન થયા હશે કે જીવનમાં કોઈ નિર્ણય લેવો હોય તો કેવી રીતે નિર્ણય લેવાના છે, સક્સેસ હાસિલ કરવી હોય તો કેવી રીતે કરવાનું છે, એવું થોડું થોડું જ્ઞાન પ્રાપ્ત થયું હશે. કારણ કે મોટિવેશનલ સ્પીકર જે છે ને, એ જેટલા પણ સંદર્ભ લે ને આ ભગવદ્ ગીતામાંથી લે છે. આપણે ઘણા સમયે મોટિવેશનલ સ્પીકરના વિડીયો સાંભળતા હોઈએ, ક્યાંક લોકોના પ્રોગ્રામ ચાલતા તો પ્રોગ્રામ અટેન્ડ કરતા હોઈએ છીએ અને ઘણી બધી ફીસ પે કરતા હોઈએ છીએ, અને ત્યાંથી આપણને થોડુંક એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ એ જ્ઞાન ક્યાંથી મળે છે? ભગવદ્ ગીતા દ્વારા મળે છે. ભગવદ્ ગીતામાંથી બધા રેફરન્સ આપેલા છે. જેટલા પણ મોટિવેશનલ સ્પીકર છે એ લોકોના જેટલા પણ રેફરન્સ છે આ બધા ભગવદ્ ગીતાને અકોર્ડિંગ જ છે. અને આપણને એ જ ક્લાસ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી રહ્યું છે. તો 18 દિવસ સુધી તમને બધાને વિનંતી છે કે ન સમજાય તો ક્વેશ્ચન કરજો, પરંતુ 18 દિવસ સુધી નિયમિત હાજરી આપજો. શરૂઆત કરીએ અભ્યાસક્રમનો પરિચય. 18 દિવસ સુધી આ ક્લાસ ચાલશે અને દરરોજ 1 કલાક આ ક્લાસ લેવામાં આવશે. આ ક્લાસ જ્યાંથી આપણને પ્રોવાઈડ થઈ રહ્યા છે ઇસ્કોન શ્રી શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ, જે કર્ણાટક મેંગ્લોરની અંદર કુલાઈ કરીને છે, ત્યાંથી આપણને આ બધું પ્રોવાઈડ થઈ રહ્યું છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, ઘરે બેસીને જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં લઈ રહ્યા છીએ. તો કોના આધારે લઈ રહ્યા છે? શ્રીલા પ્રભુપાદજીના લીધે. જો શ્રીલા પ્રભુપાદજીએ ઇસ્કોનની સ્થાપના ન કરી હોત તો આપણને આ બધું જ્ઞાન કદાચ પ્રાપ્ત ન થાત. તો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે એનું અહીંયા આપણને સરનામું મળે છે. તમને સ્ક્રીનશોટ લેવા હોય તો તમે લઈ શકો છો. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, કોકોનટ ગાર્ડન પાસે, ટોલ ગેટ, કાદરી, મેંગ્લોર, કર્ણાટકમાં સ્થિત છે. અને મંદિરના જે પ્રમુખ છે, જે પ્રેસિડન્ટ છે, એનું નામ છે હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ છે, જે બીટેક આઈઆઈટી કાનપુરથી છે. ખૂબ મોટી એવી પદવી છે, પરંતુ આપણે જોઈએ છે કે એ આપણા બધાના સેવા માટે, બધા ભક્તોને આ લાભ મળે એની માટે અથક પ્રયત્ન કરી રહ્યા છે. અને અહીંયા યુટ્યુબની લિંકને એ પણ આપવામાં આવેલું છે. આગળ આપણા ગ્રુપના અંદર આપણને તમામ પ્રકારની લિંક્સ અવેલેબલ થશે, એટલે ચિંતા કરતા નહીં કે લિંક નથી મળી અથવા તો સ્ક્રીનશોટ રહી ગયો છે, એવું ચિંતા કરતા નહીં. 18 દિવસના કોર્સની જો ઝાંખી જોઈએ આપણે તો રોજ 1 કલાકનો ક્લાસ રહેશે. 1 દિવસની અંદર 1 જ ચેપ્ટર લેવામાં આવશે. 18 દિવસ ચાલશે આ ક્લાસ. દરેક પ્રકરણના મુખ્ય પાસાઓ એટલે કે બેઝ તૈયાર કરવામાં આવશે. અને અલગ અલગ લેવલો છે. અત્યારે આપણે લેવલ 1 ની અંદર છીએ. લેવલ 1 કમ્પ્લીટ કરશું તો લેવલ 2 માં જવા મળશે. લેવલ 2 પછી લેવલ 3. જેટલું આપણે લેવલ આગળ વધશું એમ ડીપ નોલેજ આપણે ગ્રહણ કરતા જશું. તો અત્યારે આપણે શું કરીએ છીએ? બેસિક તૈયાર કરી રહ્યા છે. શું કામ કરી રહ્યા છે? તો કે કોઈ પણ આપણે બાંધકામ કરીએ, કોઈ પણ વાસ્તુ આપણને બનાવી હોય તો પહેલા શું કરવું પડે? જમીનને સપાટ કરીને ત્યાં બેઝ બનાવવો પડે છે ને. પેલા ખાડો કરવામાં આવે, પછી ત્યાં સળિયાનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે, પછી એમાં કોન્ક્રીટ ભરવામાં આવે અને પછી એને લેવલ કરવામાં આવે. એટલે પેલા શું કરે? બેઝ તૈયાર કરવામાં આવે. તો ડાયરેક્ટ જો આપણે ભગવદ્ ગીતા વાંચશું ને તો નહીં સમજાય. કેટલો પણ પ્રયત્ન કરશું તો બધું ઉપરથી જશે. કારણ કે સિમ્પલી આપણને આદત છે કે આપણને શોર્ટકટમાં ને સિમ્પલ આપણને જે જોઈએ છે એ આપણને જો મળે ને તો આપણને તરત યાદ રહી જાય છે. બાકી આપણે વાંચવા બેસીએ છીએ તો આપણે ગોટાળે ચડી જઈએ છીએ. તો એટલા માટે પહેલો લેવલ એટલા માટે છે કે આપણે બેઝ પાકો કરી શકીએ. વર્ગના પછી આપણને સવાલ જવાબ માટે સમય આપવામાં આવશે. ક્લાસ ચાલી રહ્યો છે, કોઈક ને કોઈક શંકા નિર્માણ થાય, કોઈ ક્વેશ્ચન નિર્માણ થાય, આપણે નોટ ડાઉન કરીને રાખવાનું છે. ક્લાસના અંતે જ્યારે વર્ગ પૂરો થઈ જશે
પછી આપણે સવાલ જવાબ લેશું અને લર્ન ડેસ્ક પ્લેટફોર્મ પર દૈનિક ક્વિઝ એક ખૂબ જ સરસ મજાની એક્ટિવિટી અહીંયા મૂકવામાં આવેલી છે કે આપણે જે કાંઈ પણ ભણી રહ્યા છીએ અથવા જે કાંઈ પણ સમજશું શીખશું, બરાબર? તો એને આપણે કેટલું સમજ્યા છીએ. હવે અત્યારે હું તમારી સાથે ચર્ચા કરું છું, તમારા બધાના કેમેરા ઓફ છે તો હું ન સમજી શકું કે તમને સમજાઈ રહ્યું છે કે નહીં. કેમેરા ઓન હોય તો હું તમારા એક્સપ્રેશન ઉપરથી સમજી શકું કે હા સમજાઈ રહ્યું છે. પરંતુ તમને જો એ સમજાય છે તો એ કેવી રીતે ક્લિયર થશે? તો કે ક્વિઝ ભરવાની છે. ક્વિઝ એટલે કાંઈ બહુ મોટું એમાં કામ કરવાનું નથી. આપણે એક ક્વેશ્ચન હશે, 4 ઓપ્શન હશે, એમાંથી ખાલી ટીક કરવાનું છે. એ ક્વિઝ માટેની તમામ માહિતી આપણને ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને અહીંયા પણ આપણે અંતે ચર્ચા કરીશું. ગંભીર અભ્યાસક્રમ માટે પુસ્તક, હવે આપણને એવું થાય કે ક્વિઝ આપવાની છે અને અહીંયા તમે ક્લાસમાં ભણાવશો ખરા, શીખવાડશો ખરા, પણ પછી અમે ભૂલી જઈએ તો એટલા માટે આપણે આગળ એક પુસ્તક હોવું જરૂરી છે. કઈ? તો કે ભગવદ્ ગીતાની આપણે આગળ એક કોપી હોવી જરૂરી છે. આપણને એવું થાય કે અમે તરત નથી અફોર્ડ કરી શકતા, તરત નથી મંગાવી શકતા, તો અહીંયા લિંક આપવામાં આવેલી છે જ્યાંથી આપણે ફ્રીમાં એને ડાઉનલોડ કરી શકીએ છીએ. આની લિંક પણ આપણને ગ્રુપમાં મૂકી દેવામાં આવશે. બધી પુસ્તકો છે અલગ અલગ જે આપણા જીવનમાં બહુ મહત્વનો પાર્ટ ભજવે છે. જેમ જેમ આપણે આગળ વધશું એમ આપણને ઉત્સુકતા થશે કે હજી શું છે, હજી શું છે આગળ, હજી આને જાણવું છે, હજી સમજવું છે. ત્યાં ઘણી બધી બુક્સ આપણને અવેલેબલ છે, એની માટેની લિંક પણ આપણને ગ્રુપમાં આપવામાં આવશે. તેથી આપણે સમયે સમયે જ્યારે જ્યારે આપણને જરૂર પડશે એ પ્રમાણે આપણે લઈ શકીએ. આચાર સંહિતા, નિયમો છે ને, નિયમો કોની માટે હોય? તો કે જેને જીવનમાં સક્સેસ થવું છે ને એની માટે નિયમો લાગુ પડે છે. કેવી રીતે? તો કે ભાઈ મારે કોઈ ગોલ અચીવ કરવો હોય તો મારે એને પાસામાં ઢાળવું પડશે. કે સવારે સમજો મેં ફિક્સ કરેલું છે કે મારે આ અચીવ કરવું છે તો સવારે મારે આટલો સમય આને આપવાનો છે, બપોરે મારે આટલો સમય આને આપવાનો છે. આવા નિયમો બનાવવા પડે છે ને, અને નિયમોને ફોલો કરીએ તો આપણને સક્સેસ મળે છે. તો એવી જ રીતે અહીંયા વોટ્સઅપના કંઈક નિયમો આપવામાં આવેલા છે કે જે કાંઈ પણ છે આ વોટ્સઅપની અંદર જે કાંઈ પણ મટીરિયલ મળે છે આ તમામ લોકોને મળશે મટીરિયલ. કોઈએ એવું સમજવાનું નથી કે ભાઈ હું કોઈને પર્સનલ મેસેજ કરું અથવા તો કોઈ પાસેથી મેસેજ કરીને કોન્ટેક્ટ કરીને મંગાવવાનો પ્રયત્ન કરું. તમારે જો કોન્ટેક્ટ કરવો હોય ને તો આપણા ગ્રુપની અંદર જે એડમિન તરીકે છે, બરાબર, તમે એમનો સંપર્ક કરી શકો છો. કોઈને પર્સનલી મેસેજ કરવાના નથી. કારણ શું થાય છે, ક્યારેક ક્યારેક આપણને ખબર ન હોય અને આપણે કોઈને અજાણતા મેસેજ કરી દઈએ તો કોઈને તકલીફ થાય, એ યોગ્ય નથી, વ્યાજબી નથી. એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે બધી પ્રાઇવસી છે એનું પાલન થતું રહે. બધા જે સભ્યો છે, સ્વયંસેવકો છે, બરાબર, એ બધા આ ગ્રુપની અંદર અવેલેબલ છે. તમે એમનો સંપર્ક કરી અને એમની પાસેથી પૂરતી માહિતી મેળવી શકો છો. કોઈએ કોઈને પર્સનલ મેસેજ કરવાના નથી. જો એવું કાંઈ જણાશે અને એડમિન કોહોસ્ટ તરફ આ વાત આવશે તો યોગ્ય એ પગલાં લેવામાં આવે છે. એટલે ખૂબ ધ્યાન રાખજો. અને આપણે અહીંયા જ્ઞાન લેવા માટે એકત્રિત થયા છીએ તો આપણે એને ફોલો કરવું વધારે જરૂરી છે. હવે આ ટીચર અને એડમિનનો પરિચય પણ એટલો જ મહત્વનો છે, કારણ હમણાં જ આપણે ટીચર અને એડમિનની વાત કરી. તો ટીચર એટલે શું કે ભાઈ આ જ્ઞાન સરળતાથી આપણા સુધી પહોંચાડે એને ટીચર કહેવાય, બરાબર. તો હું મારો પરિચય તમને આપી દઉં. મારું નામ છે આનંદ સાગર ગોવિંદદાસ. હું નાસિકથી છું અને હું 2022થી ઇસ્કોન કુલાઈ સાથે સંકળાયેલો છું. ઘણી બધી સેવાઓ કરવાનો અવસર મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુ દ્વારા મને પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ સેવા હું અવિરતપણે ચાલુ રાખવાની ઈચ્છા રાખું છું. અને એડમિનને પણ હું વિનંતી કરીશ કે તમે પણ તમારો પરિચય આપો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક એક કરીને તમે પરિચય આપજો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. મારું નામ ખુશી ગોરી છે. હું પુનાથી છું અને હું લાસ્ટ 6-7 મહિનાથી ઇસ્કોન થી જોડાયેલી છું. હું અત્યારે લેવલ 3 છું અને પહેલી વખત કોહોસ્ટની સેવા લીધી છે. તો સારી રીતે કરવું એવી તમારી કૃપા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જૂના પાર્ટિસિપેટના અનુભવો આપણે લેવાના છે, પણ આપણે અંતે લેશું.
છે ને, એના અનુભવ આપણે અંતે લેશું. પણ અનુભવ ખૂબ મહત્વના છે, ખૂબ જરૂરી છે જીવનની અંદર, તો આપણે અંતે લેશું. ઝૂમના અમુક નિયમો છે કે જો તમને કોઈ ક્વેશ્ચન પૂછવું હોય તો હેન્ડ રેસ કરવું જરૂરી છે. શક્ય તો તમારે મ્યુટ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે કોઈને ડિસ્ટર્બન્સ ના આવે એનું ધ્યાન આપણે પોતે રાખવાનું છે. અને જો તમને કંઈ ક્વેશ્ચન હોય તો તમે નોટ ડાઉન કરી રાખજો. ક્લાસના અંતે આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. બીજી બાબત છે કે ઘણા સમય એવું થાય કે આપણે આ ક્લાસ સાંભળતા હોઈએ તો આપણે કેમેરો ઓન રાખ્યો હોય છે ને, કેમેરો ઓન રાખ્યો હોય તો આપણી બેકગ્રાઉન્ડમાં જે કાંઈ બાબતો હોય એનું આપણે ખ્યાલ રાખવાનું છે. બેકગ્રાઉન્ડમાં કોઈ એવી બાબત ન થાય, કારણ કે આ ક્લાસ રેકોર્ડ થતા હોય છે અને તમારી ગોપનીયતા ક્યાંય ભંગ ન થાય એની માટે તમારે સાવચેતી રાખવાની છે. બીજી બાબત એટલે કોઈ પણ આપણે જ્ઞાન લઈએ તો જ્ઞાન કોઈ દિવસે સૂતા સૂતા ન લેવું જોઈએ, છે ને. સૂતા સૂતા જ્ઞાન લઈએ તો શું થાય છે, આપણને બધાને ખબર છે, આપણે બધા મહાભારતનો અમુક પાઠ સાંભળેલો છે. ચક્રવ્યૂહની જ્યારે વાત આવે છે ત્યારે આપણને ખબર છે કે જ્યારે જ્ઞાન મળી રહ્યું હતું કે ચક્રવ્યૂહમાંથી કેવી રીતે બહાર નીકળવાનું, ત્યારે દ્રૌપદી આપણને ખબર છે શું થયું હતું, છે ને. અને પછી એ જ ભૂલી ગયા કે ભાઈ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું કેવી રીતે, અને અભિમન્યુનો વધ થઈ ગયો. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો કોઈ દિવસે આપણે સૂઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ નહીં. યોગ્ય સ્થળ ઉપર આપણે બેસી સુનિશ્ચિત વ્યવસ્થા કરી અને પછી આપણે જ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ. હાથ ઊંચો કરીને અથવા તો ઝૂમ ચેટની અંદર વર્ગ દરમિયાન શિક્ષકને આપણે પ્રશ્ન કરી શકીએ છીએ. વોટ્સઅપના જે ગ્રુપ છે એની અંદર એડમિન છે, કો હોસ્ટ છે અને ટીચર છે. તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તમે એડમિન કો હોસ્ટનો સંપર્ક કરજો. ત્યાંથી જો શોર્ટ આઉટ ન થાય તો તમે શિક્ષકનો પણ સંપર્ક કરી શકો છો. સ્વયં સેવક માટે અહીંયા સવારના 6 વાગ્યાથી તે રાતના 12 વાગ્યા સુધી સમય આપવામાં આવેલો છે. તમે આ સમયની અંદર એમની સાથે સંપર્ક કરી શકો છો. તે છતાંય અહીંયા વેબસાઇટની ઉપલબ્ધતા છે અને જો એમાં પણ કાંઈ ખામી રહી જાય, એવું લાગે કે અહીંયાથી પણ મારી ડાઉટ અથવા તો ક્વેરી શોર્ટ આઉટ નથી થઈ, તો તમે મેલ આઈડી ઉપર મેલ કરી શકો છો. નીચે જે મેલ આઈડી આપણને દ્રશ્યમાન થઈ રહી છે એ નામનિષ્ઠા પ્રભુજીની છે. તમે ડાયરેક્ટ એમનો પણ સંપર્ક કરી શકો છો. હવે બહુ મહત્વની ચેતવણી છે. ઘણા બધાને એમ લાગે કે ભાઈ ઇસ્કોન એટલે કે ડોનેશનની વાત થાય, પણ અહીંયા કોઈ પ્રકારનું ડોનેશન આપણે ડાયરેક્ટલી માંગતા નથી. જો કોઈની ઈચ્છા હોય, જ્યારે આ ભગવદ્ ગીતા આપણે સમજશું તો ઘણા બધાની એવી ઈચ્છા થાય છે અને ઘણા બધા એવી રીતે કીધેલું પણ છે કે અમારી ઈચ્છા છે દેવાની. એ માટે અહીંયા અલગ અલગ પ્રકારે આપણે ઉપલબ્ધતા આપેલી છે અને એની અલગ અલગ લિંક આપવામાં આવેલી છે. આ જે તમામ પ્રકારની લિંક છે આ જ્યારે તમે માગો છો ત્યારે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને પ્રોવાઈડ ક્યાં કરવામાં આવે છે તો ગ્રુપની અંદર કરવામાં આવે છે. કોઈ કોઈને પર્સનલ મેસેજ કરતું નથી. ઇવન ટીચર, એડમિન, કો હોસ્ટ કોઈને પર્સનલ મેસેજ આવી રીતે નાખતા નથી. ડોનેશન માટેનું જે કાંઈ પણ તમને પ્રોવાઈડ થશે એ બધું ક્યાં થશે, ગ્રુપમાં જ થશે. ગ્રુપના ઉપર, અને એ પણ ધ્યાન રાખવાનું છે કે ગ્રુપના અંદર જે મેસેજ આવેલા છે એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. અમુક સમય એવું થાય કે કોઈક મહત્વનો મેસેજ આપણાથી મિસ થઈ જાય છે અને સમય નીકળી જાય છે, કારણ 7 દિવસ પછી એ મેસેજ ડિલીટ થઈ જાય છે. એટલે આપણે એના ઉપર ધ્યાન રાખવાનું છે. અહીંયા ઘણી બધી લિંક આપણને આપવામાં આવેલી છે. આ તમામ લિંક આપણને ગ્રુપની અંદર પ્રોવાઈડ થશે સમયે સમયે. જેમ જેમ આપણે ક્લાસમાં આગળ વધશું એ પ્રમાણે આપણને ધીરે ધીરે બધું પ્રોવાઈડ થતું જશે. આગળ વધીએ તો આગળ ઘણા બધા સ્પેમ ચાલી રહ્યા છે. આપણને બધાને ખબર છે અત્યારે કેટલું બધું ફ્રોડ ચાલે છે માર્કેટની અંદર. તો કોઈ મેસેજ બી આવી શકે છે તમને, તો કોઈ મેસેજને આપણે રિપ્લાય આપવાના નથી જ્યાં સુધી તમે એને ક્રોસ ચેક નથી કરી લેતા. તમને કોઈ પણ શંકા હોય, ઇસ્કોનના રિલેટેડ કોઈ પણ મેસેજ આવેલો હોય, ઇસ્કોનના રિલેટેડ કોઈ પણ કોલ આવેલો હોય, શક્ય તો કોલ કરવામાં આવતા નથી, પરંતુ જો કોઈ કોલ કે મેસેજ કાંઈ આવેલું હોય તો તમે એડમિન કો હોસ્ટને તરત કોન્ટેક્ટ કરી શકો છો કે આ ઓથેન્ટિકેટ છે કે નહીં. એ એમના પાસેથી તમને રિપ્લાય મળ્યા પછી તમે એના ઉપર વર્કઆઉટ કરી શકો છો. અન્યથા તમે પણ આ સ્પેમમાં ફસાઈ શકો છો. એટલે એની સાવચેતી રાખવી જરૂરી છે. બીજી બાબત એટલે કોઈનું પર્સનલ એકાઉન્ટ નંબર વગેરે આપતું નથી. અને જો એકાઉન્ટની માહિતી જોઈતી હોય તો અત્યારે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જ્યારે ભવિષ્યમાં તમને જરૂરત લાગશે એવી કે ભાઈ મારે કોઈ સેવા કરવી છે, મારે કંઈ ડોનેશન કરવું છે, ત્યારે પણ તમને આ પ્રોવાઈડ કરવામાં
આવશે. એટલે આ બધું ધ્યાન રાખવાનું છે. વેબસાઇટ, યુટ્યુબ ચેનલ, ફેસબુક આ બધું આપણું અવેલેબલ છે. વેબસાઇટ વિશે આપણે ચર્ચા કરેલી છે, એની લિંક આપણને મળશે. યુટ્યુબ ચેનલ છે એની પણ લિંક આપણને મળશે. ફેસબુક પેજ છે, ઇવન ઇન્સ્ટાગ્રામ પણ છે, એના ઉપર પણ આપણે એક્ટિવ છીએ, તો એ પણ અહીંયા આપણને આપવામાં આવશે. અને જે હમણાં આપણે ક્વિઝની વાત કરી રહ્યા હતા, તો આપણે ક્લાસના અંતે ચર્ચા કરશું કે ક્વિઝ કેવી રીતે આપણે ભરવાની છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ જઈને આપણે માહિતી લેવી જોઈએ. હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ભગવદ્ ગીતા તરફ, પણ એ પહેલા પ્રણ લેવું જરૂરી છે. જેમ આપણે કોઈ પણ કહીએ ને કે હવન, પૂજા એવું બધું આપણે જીવનમાં શાંતિની અનુભૂતિ માટે કરાવતા હોઈએ છીએ. તો આપણને બધાને ખબર છે કે જે પુરોહિત, જે બ્રાહ્મણ આપણા ઘરે પૂજા કરાવવા આવે છે, એ સૌથી પહેલા શું કરે છે? આચમનીમાં પાણી લેવા કે અને જમણા હાથ ઉપર પાણી લેવા કે, અને પછી શું કે? સંકલ્પ લેવો છે ને. સેમ એજ આપણે પણ જ્ઞાન અર્જિત કરવાના છે ને, તો જ્ઞાન અર્જિત કરવા માટે આપણે પણ સંકલ્પ લેવો જરૂરી છે. વગર સંકલ્પે કોઈ જ બાબત આપણને મળતી નથી. એટલે જ્યારે તમે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો તમારે સંકલ્પ લેવો જરૂરી છે. જો અહીંયા યુટ્યુબ ચેનલને આપણને લિંક પ્રાપ્ત થઈ છે, તેમ છતાં આપણને આ બધી લિંક આપણા ગ્રુપની અંદર પ્રાપ્ત થઈ જશે. હવે અહીંયા સંકલ્પ લેવાની વાત થઈ રહી છે, તો હું બોલીશ, મારી પાછળ કોઈ પણ એક કોહોસ્ટ અહીંયા છે, એ તમારા થકી બોલશે. એટલે બધા અનમ્યુટ કરવાની જરૂરત નથી. ખાલી એક કોહોસ્ટ અહીંયા અનમ્યુટ કરશે અને મારી પાછળ એ બોલશે. હરે કૃષ્ણ. ખુશી માતાજી, તમે અવેલેબલ છો? હા પ્રભુજી. ઓકે, હું બોલીશ મારી પાછળ, તમે બોલજો બધા થકી. હા અને પ્રભુ. તમારે મ્યુટ રાખીને તમારે પણ બધા આ બોલવાનું છે, કારણ કે જ્યાં સુધી આપણે આ બોલશું નહીં ત્યાં સુધી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં. હું ભગવદ્ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદના અને શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હવે આપણે બધા સંકલ્પ લઈ લીધો છે અને આપણે બધા હવે એવું પ્રણ લીધેલું છે કે ભાઈ નિયમિત રીતે આપણે હાજરી આપવાના છીએ. અને કોઈ સમયે એવો સંજોગ આવે કે ભાઈ આજે ક્લાસ આપણે અટેન્ડ નથી કરી શકવાના, તો આપણે આપણા એડમિન કોહોસ્ટ છે ને એને મેસેજ મૂકી દેવાનો છે કે આ કારણ છે, એના લીધે હું આજનો ક્લાસ જોઈન નહીં કરી શકું. તો એની માટેનું જે કાંઈ પણ રહી જાય તમારું, એની માટેની લિંક એ તમને પ્રોવાઈડ કરી આપશે. હવે અહીંયા આપણને ઘણા બધા ક્વેશ્ચન્સ થાય, એવી રીતે અમુક ક્વેશ્ચન લેવામાં આવેલા છે કે મેં તમારા કોર્સ માટે અને વોટ્સઅપ ગ્રુપમાં નોંધણી તો કરાવી છે, જ્યાં મને મારા સવાલ પૂછવાની છૂટ નથી. કેમ? તો ત્યાં આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ખાલી એડમિન જ મેસેજ નાખી શકે છે, બીજું કોઈ મેસેજ નાખી શકતું નથી. ખાલી એડમિન કો હોસ્ટ હોય એ લોકોને જ પ્રોવાઈડ કરેલું છે. એ ઇવન મને પણ નથી, હું પોતે ટીચર છું તો મને પણ નથી. જે નેમેલા છે, જેને એની માટે સુનિશ્ચિત કરવામાં આવેલું છે, એ જ લોકો કરી શકે છે. તો આપણે કેવી રીતે કરી શકીએ? તો આપણે જ્યારે વર્ગ પૂરો થાય છે ત્યારે આપણે હેન્ડ રેસ કરી અને ક્વેશ્ચન આન્સર કરી શકીએ છીએ. અથવા તો પછી કેવી રીતે? તો કે પછી ગ્રુપની અંદર જે એડમિન છે ને, આપણે એડમિનનો સમય લઈ અને એમની સાથે પણ ચર્ચા કરી શકીએ છીએ. અહીંયા આપણને ખબર છે કે આ બધું ફ્રી ઓફ કોસ્ટ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો અહીંયા કહેવામાં આવેલું છે કે હું સમજુ છું કે આ મફત અભ્યાસક્રમ છે, પરંતુ હું તેના માટે પુસ્તકો ક્યાંથી ખરીદી શકું અને એની કિંમત શું છે? આપણે જ્યારે જેમ જેમ ભગવદ્ ગીતાને સમજશું તો આપણને પણ ઈચ્છા થશે કે મારા જીવનમાં તો આ બધાની બહુ જરૂરત છે, અને હું કેવી રીતે એને હજી ગ્રો કરી શકું, કેવી રીતે હું જીવનમાં એને ઉતારી શકું, કેવી રીતે હું હજી સક્સેસ થઈ શકું. તો તમામ પ્રશ્નના ઉત્તરો આપણને ભગવદ્ ગીતામાં મળવાના તો છે, પરંતુ એની સાથે ઘણી બધી એવી બાબતો છે જે આપણા જીવનમાં આપણે ઉતારવી પડશે. તો અહીંયા આપણને એની માટેની લિંક પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તમને જે કાંઈ પણ મહત્વનું લાગે છે તમે એની સ્ક્રીનશોટ લઈ શકો છો, કોઈ વાંધો નથી. અને એ સ્ક્રીનશોટ પછી તમે એડમિન સાથે શેર કરી શકો છો, એટલે તમને લિંક પ્રોવાઈડ કરી દેશે. પ્રમાણપત્ર, હવે આપણે 18 દિવસ સુધી જોડાવાના છીએ, તો કોઈને આપણે કહીશું કે ભાઈ મેં ભગવદ્ ગીતાનો લેવલ 1 નો કોર્સ કરેલો છે, કેવી રીતે પ્રૂફ કરશું કે કોર્સ કરેલો છે? તો કે આપણે જે ક્વિઝ આપવાના છીએ, આ ક્વિઝ જ્યારે પૂર્ણ થશે 18 દિવસની,
એના પછી એક સર્ટિફિકેટ આપણને પ્રાપ્ત થશે. એ સર્ટિફિકેટ ઉપર આપણું નામ હશે અને એ આપણી આઈડેન્ટિટી હશે કે આપણે લેવલ 1 નો કોર્સ પૂર્ણ કરેલો છે. અને જ્યારે આપણને લેવલ 2 માં જવું હશે ત્યારે આપણને લેવલ 1 પૂર્ણ કરવું પડશે. એનું સર્ટિફિકેટ જનરેટ થશે. સર્ટિફિકેટ જે પ્રાપ્ત થાય એ તમારે એડમિન કોર્સ સાથે શેર કરવાનું રહેશે અને પછી એ તમને ઓથોરિટી આપશે કે તમે હવે લેવલ 2 માટે જઈ શકો છો. એટલે આ બહુ મહત્વનું છે કે આપણે ક્વિઝ ભરવી જરૂરી છે. આપણે નિયમમાં છીએ, છે ને. તો પ્રમાણપત્ર મેળવવા માટે પરીક્ષાની મુશ્કેલી ઘણા બધાને એવું થાય કે ભાઈ ક્વેશ્ચન આન્સર છે તો હવે નહીં આવડ્યા તો, ન સમજાણું તો. હરે કૃષ્ણ, મારો વોઇસ આવે છે ને? હા પ્રભુજી. હા, ન આવડ્યું તો આપણને એવા બધા ક્વેશ્ચન થાય. ચિંતા કરવાની કાંઈ જ જરૂરત નથી, છે ને. જીવનની અંદર ઘણી બધી વખતે એવો સમય આવે છે કે આપણે પ્રયાસ કરીએ છીએ પણ પહેલી વાર બીજી વાર આપણે એમાં ફેલ થઈ જઈએ છીએ, છે ને. એવું નથી કે બધા બધું જ શીખીને આવે ને બધાને બધું જ કે એટલે બધું જ સમજાઈ જાય. નથી. કોકને 1 વારમાં સમજાય, કોકને 2 વારમાં સમજાય, કોકને 5 વારમાં સમજાય, છે ને. બધાની અલગ અલગ સ્થિતિ છે. તો એ જ પ્રમાણે આપણને પણ અહીંયા ચાન્સ આપેલા છે. અહીંયા એવું નથી કે ભાઈ તમે ફર્સ્ટ અટેમ્પમાં પાસ નહીં થાવ તો સેકન્ડ અટેમ્પ કરી શકો છો, થર્ડ કરી શકો છો. અહીંયા કોઈ જ પ્રકારની ફી લાગવાની નથી અને જેટલું રિવાઇઝ કરશો એટલું જીવનમાં મહત્વનું છે. હવે પાસ થવા માટે શું મહત્વનું છે તો કે 80% આવવા જરૂરી છે ને. જે કાંઈ પણ ક્વેશ્ચન આન્સર આપણે કરશું એમાં આપણે 80% આવવા જરૂરી છે અને જ્યાં સુધી આપણને એ નથી આવતા ત્યાં સુધી સર્ટિફિકેટ આપણને મળતું નથી. એટલા માટે તમે એમાં એડમિન કોહોસ્ટનો પણ અમુક જગ્યાએ સપોર્ટ લઈ શકો છો. જો તમને ન સમજાતો હોય કેવી રીતે ભરવાની છે અથવા તો લિંક નથી ચાલી રહી, એવું કાંઈક ને કાંઈક અડચણ આવી શકે છે ને. ટેકનિકલ વસ્તુ છે તો પ્રોબ્લેમ આવી શકે છે. તો તમે એની માટે એમની સાથે સંપર્ક કરી શકો છો. આપણને એવું થાય કે ભાઈ આ બધા જે સિસ્ટમ છે, ઝૂમ અથવા તો ગૂગલ મીટ, આ બધું આપણે ન વાપર્યું હોય કોઈક વાર, છે ને. ઘણા બધા લોકો હશે જે ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા હશે. તો એની માટે કેવી રીતે? તો એની માટે પણ આપણને એડમિન છે. કોઈ પણ પ્રકારની સમસ્યા આપણને લાગે આ ક્લાસના રિલેટેડ તો તમે એડમિનને સંપર્ક કરી શકો છો. ગ્રુપની અંદર તમારે એમને સ્ક્રીનશોટ મોકલવાનો છે અથવા તો થોડુંક વિડીયો રેકોર્ડ કરીને મોકલવાનો છે કે તમને શું સમસ્યા આવી રહી છે અને તમે જ્યારે એમને મોકલશો તો એ તમને એનો રિપ્લાય થોડાક સમયમાં આપી દેશે. એટલે તમે ચિંતા કરતા નહીં કે અહીંયા સપોર્ટ કેવી રીતે મળશે, બરાબર. ઘણા બધાને એવું લાગે કે ભાઈ મેં અત્યાર સુધી કોઈ દિવસે આ ક્લાસ કર્યા નથી, હું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું, છે ને. અને કેવી રીતે સમજાય અથવા તો કઈ ક્વેશ્ચન થયા તો ચાલુ ક્લાસમાં તો પણ તમે પૂછી શકો છો. ચાલુ ક્લાસની અંદર ક્વેશ્ચન થાય તો પણ તમે હેન્ડ રેઝ કરીને પૂછી શકો છો. આ ક્લાસ નવા પાર્ટિસિપેટ માટે પણ છે અને જૂના પાર્ટિસિપેટ માટે પણ છે. બંને માટે ખૂબ મહત્વનો છે. શિક્ષકો જે છે એ ગીતાને સૌથી સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરશે, એટલે તમે ચિંતા કરતા નહીં. તેમ છતાં પણ આ જે ક્લાસ ચાલી રહ્યા છે આ સવારે 6 વાગે, સવારે 8 વાગે, બપોરે 4 વાગે અને રાતના 8 વાગે આવી અલગ અલગ શ્રેણીઓમાં ચાલી રહ્યા છે. તમને એવું લાગે કોઈ પણ સમયે કે તમને આ ક્લાસમાં યોગ્ય રીતે નથી સમજાતું, તમે બીજા ટીચરના ક્લાસમાં જઈ શકો છો. કોઈ પ્રકારનું બંધન અહીંયા નથી. એની માટેની લિંક પણ તમને એડમિન કોહોસ્ટ દ્વારા પ્રાપ્ત થઈ જશે. અહીંયા કે છે કે મને ખાતરી નથી કે હું ખરેખર કાર્યક્રમ માટે લાયક છું, કારણ કે મેં ક્યારેય ભગવદ્ ગીતા વાંચી નથી કે આજ સુધી કોઈ વાર આધ્યાત્મિક પ્રયાસ કર્યો નથી. જો મારા માટે કામ ન કરે તો શું હું વચ્ચેથી છોડી શકું? ચોક્કસ, તમે વચ્ચેથી છોડવા માટે સ્વતંત્ર છો. તમને જે સમયે લાગે કે ભાઈ આપણા માટે યોગ્ય નથી લાગી રહ્યું અથવા તો નથી સમજાઈ રહ્યું તો પહેલા એકવાર પ્રયાસ કરજો અને પછી જો ન જ લાગે, તમારું મન ન માને તો તમે જઈ શકો છો. ઓકે, આમાં કોઈ પ્રકારનું તમને બંધન નથી કે તમારે અહીંયા કન્ટિન્યુઅસ બેસી જ રહેવું પડશે. પરંતુ હું આશા રાખું છું કે હું એ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે તમને જાણવાની ઈચ્છા થાય, ઉત્સુકતા થાય કે ભાઈ આમાં હજી આગળ શું છે. તો ચિંતા કરતા નહીં. હું તમારી સાથે 18 દિવસ સુધી આ ચર્ચામાં સહભાગ નોંધાવવાનો છું. કોઈ પણ સમય કોઈ પણ શંકા હોય તમે એડમિન કોહોસ્ટને કહી શકો છો, એમની સાથે ચર્ચા કરી શકો છો. એટલે કોઈ પ્રકારનું ચિંતા કરતા નહીં. શું આ કોર્સ માટે હાજરીનો કોઈ માપદંડ છે? હમણાં જ આપણે સંકલ્પ કરેલો છે એમ તો જોવા જઈએ તો, બરાબર ને, કે હું 18 દિવસ નિયમિત હાજરી આપીશ. તેમ છતાં ચિંતા કરતા નહીં, પ્રયત્ન કરજો શક્ય તો જોડાવાનો. એકાદ વાર કોઈ સંજોગ એવા આવી જાય, કોઈ બીમાર છે, ક્યાંય જવું પડ્યું, બરાબર, ટ્રાવેલિંગ છે, તો એવા સિચ્યુએશનમાં તમારે ખાલી એડમિન કોર્સને જણાવી દેવાનું રહેશે કે ભાઈ આજનો ક્લાસ હું
અમુક અમુક સંજોગોના કારણે નથી જોઈન કરી શકતો અથવા નથી કરી શકતી, એ તમને યુટ્યુબની લિંક તમારા સુધી પહોંચાડી દેશે અને તમે એને સાંભળીને તમારું જે રહી ગયેલું છે એને તમે કન્ટિન્યુ કરી શકો છો. આ કોર્સની અંદર સાઇન અપ કર્યું કારણ કે હું ભગવદ્ ગીતાના શ્લોકને યાદ કરવા માંગુ છું. શું હું યોગ્ય પ્રોગ્રામમાં છું? આપણને એવું લાગે કે ભાઈ ભગવદ્ ગીતાના શ્લોક પણ મને યાદ કરવા છે, મારા જીવનમાં મહત્વનો પાઠ ભજવે છે, તો એની માટે પણ આપણે આગળ ઓપ્શન છે ને. પણ અહીંયા જોઈએ તો આ જે છે આ યાદ રાખવા માટે નથી, આ આપણને સમજવા માટેના ક્લાસ છે. અત્યારે શ્લોક યાદ કરવા માટે પણ આપણને સંધિ દેવામાં આવશે. દરેક શ્લોક સમજવાના છે અને એને યાદ કરવા માટે પણ આપણને સંધિ આવશે, તો ચિંતા કરતા નહીં, છે ને. આપણે સાંભળ્યું છે કે જો હું ઇસ્કોન કોર્સમાં જોડાઈશ તો અંગત જીવનમાં ઘણા બધા પ્રતિબંધોનું પાલન કરવું પડશે. શું આવું થાય છે? તો સૌથી પહેલી વાત તો એ, હું પોતે તમારી જેમ યુથ છું અને હું મારો અનુભવ શેર કરું તો કોઈ પ્રકારના આપણા ઉપર બર્ડન આપતા નથી, કોઈ પ્રકારનું આપણને બંધન અહીંયા લગાડવામાં આવતું નથી. આ કોર્સમાં હાજરી આપતી વખતે કોઈ પ્રતિબંધ નથી. આપણને લાગે ત્યારે આપણે જોઈન્ટ થઈ શકીએ છીએ, આપણને લાગે નથી સમજાઈ રહ્યું બીજા ક્લાસમાં જઈ શકીએ છીએ, તેમ છતાં નથી સમજાઈ રહ્યું, આપણને જો ઈચ્છા જ નથી થઈ રહી તો આપણે લીવ કરી શકીએ છીએ. અહીંયા કોઈ પ્રકારનું બંધન નથી કે તમારે જોડાઈને જ રહેવાનું છે. હવે આપણે સમજીએ કે જે આપણે સમજવા માંગી રહ્યા છે ભગવદ્ ગીતા, આ ભગવદ્ ગીતા છે શું? કોણ કહેશે? કોને ખબર છે ભગવદ્ ગીતા વિશે થોડું ઘણું? નવા પાર્ટિસિપેટ, હરે કૃષ્ણ, હેન્ડ રેસ કરજો. હરે કૃષ્ણ. કાંઈ જ નથી ખબર ભગવદ્ ગીતા વિશે? ચિંતા નહીં કરતા, આપણે સમજીએ કે ભગવદ્ ગીતા છે શું. આદિ શંકરાચાર્ય દ્વારા આપણને અહીંયા અમુક શ્લોક મૂકવામાં આવ્યા છે જેમાં આપણને ભગવદ્ ગીતાનો મહિમા સમજાવવામાં આવ્યો છે. હા સ્નેહદીપ, હરે કૃષ્ણ. હેન્ડ રેસ હતો હમણાં, હેન્ડ ડાઉન કરી દીધો, મેં નામ લીધું એટલા. ઠીક છે, વાંધો નહીં. ભગવદ્ ગીતાનો મહિમા આપણને અહીંયા કહેવામાં આવેલો છે. આપણે જેને પ્રસ્તાવના કહીએ ને, કે કોઈ પણ પુસ્તક આપણે હાથમાં લઈએ તો અનુક્રમણિકા એને કહીએ. એમાં આપણને કીધેલું હોય કે ભાઈ અંદર શું શું છે ને, અંદર કયા કયા મુદ્દાઓ આપવામાં આવેલા છે. તો એવી જ રીતે ભગવદ્ ગીતાનું અહીંયા આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. ગીતા શાસ્ત્રમિદમ પુણ્યમ ય પઠેત પ્રયતમ પુમાન વિષ્ણુપાદમ અવાપ્નોતિ ભય શોકાદિવર્જિતઃ. ભગવદ્ ગીતા જે છે એ શું છે? તો કે દૈવી સાહિત્ય છે. અને આને શું કીધું છે? દૈવી સાહિત્ય કીધું છે. કેમ? કારણ કે ભગવાન દ્વારા આપણને આપવામાં આવેલું છે. ભગવાને અર્જુનને આ જ્ઞાન આપેલું હતું. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. અહીંયા જેટલા પણ લોકો જોડાણા છે આ દરેકના જીવનમાં ચિંતા અને તણાવ કોક ને કોક સમયે આવતું જ હોય છે. પરંતુ જેની પાસે ભગવદ્ ગીતા છે ને, જ્યાં ભગવદ્ ગીતાને વાંચે છે, સાંભળે છે અને એને પાલન કરે છે, એમાં કીધેલા પ્રકારે ચાલે છે, તો એ હંમેશા શું કરે છે? કોના શરણમાં હોય છે? ભગવાનના શરણમાં. હવે જ્યારે ભગવાનનો તમારા ઉપર હાથ હોય અથવા તો ભગવાનનું તમારા ઉપર ધ્યાન હોય તો આપણે ચિંતા કરવાની જરૂરત હોતી નથી, છે ને. એ પાલન કરતા છે. તો પછી આપણે ચિંતા, જો આપણે નાના હોઈએ, આપણા માતા પિતા સાથે આપણે રસ્તા ઉપર જતા તો આપણને કોઈ ચિંતા હોય? મસ્ત ફરતા હોય આપણે. કેમ? ખબર છે ભાઈ પિતાજી છે સાથે, માતા છે સાથે, ચિંતા કરવાની જરૂર નથી. સેમ એજ અહીંયા લાગુ થાય છે. જ્યારે જીવનમાં ભગવદ્ ગીતા ઉતરે છે તો આપણને ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાની સાથે ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. આપણે બધાએ સાંભળેલું છે. મારો અવાજ આવે છે ક્લિયર? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી આવે છે. આપણે બધાએ સાંભળેલું છે કે કર્મનો સિદ્ધાંત લાગુ થાય અમુક જગ્યાએ, છે ને. કર્મ બહુ મહત્વના હોય છે. ભાઈ પાછલા જન્મના કરેલા કર્મ આ જન્મમાં ભોગવવા પડે છે. બધું સાચું છે. એ જ બધું જ્ઞાન આપણને ભગવદ્ ગીતામાં પ્રાપ્ત થવાનું છે. પરંતુ જો કોઈ મનુષ્ય નિષ્ઠાપૂર્વક જો અને ગંભીરતાથી આ ભગવદ્ ગીતાને વાંચે છે, સમજે છે, તો એના પર ભગવાનની વિશેષ કૃપા થાય છે. શું કૃપા થાય છે? કે ભાઈ ભૂતકાળની અંદર જે કાંઈ પણ દુષ્કૃત્યો, જે કાંઈ પણ ખરાબ કર્મ થઈ ગયા છે એના જે પરિણામો છે એની અસર અત્યારે એને થશે નહીં. કેમ નહીં થાય? કારણ કે ભગવાનના સાનિધ્યમાં છે. આપણને બધાને ખબર છે અર્જુનજી ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં હતા. સામે કેટલા બધા લોકો હતા, જીત્યા એક પણ ન જીત્યા. અને અહીંયા ખાલી 5 જ જણ હતા ને શ્રી કૃષ્ણ ભેગા હતા.
જીતી ગયા, આ અસર છે. આગળ વાંચીએ. કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે. આપણે બધા શું કરીએ છીએ? પોતાને રોજ શુદ્ધ કરતા હોય છે. કેવી રીતે? તો કે ભાઈ શારીરિક શુદ્ધિ કરીએ છીએ, આંતરિક શુદ્ધિ કરતા નથી. આંતરિક શુદ્ધિ એટલે શું એ પણ આપણે સમજશું. મનુષ્ય જળમાં નિત્ય સ્વચ્છ કરે છે, પોતાને સ્નાન કરે છે અને પોતાના શરીરને સ્વચ્છ કરે છે. પણ જો કોઈ ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર પણ સ્નાન કરે છે તો તે ભૌતિક જગન એટલે કે આ ભવસાગરની મલિનતાથી સદા સદા માટે મુક્ત થઈ જાય છે. એક વાર પણ જો ભગવદ્ ગીતાને સમજી ગયા તમે, એક વાર જો ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી લીધી તો હંમેશા માટે આજે ભવસાગર કીધું છે, આજે દુનિયાની વાત કરી રહ્યા છે, આજે ભૌતિક જગત છે, એના અંદર જે કાંઈ પણ મલિનતા છે, જે કાંઈ પણ નેગેટિવિટી છે, જે તમને પાછળ ખેંચે છે, એનાથી તમે હંમેશા માટે મુક્ત થઈ જશો જો તમારા જીવનની અંદર એક વાર પણ આ ભગવદ્ ગીતાનું તમે રસપાન કર્યું છે. આ મહિમા છે ભગવદ્ ગીતાનો. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે. આપણને બધાને ખબર છે આ ભગવદ્ ગીતા ભગવાન દ્વારા કહેવામાં આવેલી છે. તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. કારણ કે તમે કોઈ પણ સાહિત્ય લેશો તો એનો બેઝ શું છે? તો કે ભાઈ ભગવદ્ ગીતા જ છે. કોઈ પણ સાહિત્ય લઈ લો તમે. હમણાં જ આપણે ચર્ચા કરી કે મોટિવેશનલ સ્પીકર, તો જેટલા પણ મોટિવેશનલ સ્પીકર છે આ બધા ભગવદ્ ગીતાના રેફરન્સ પર જ આપણને જ્ઞાન આપી રહ્યા છે. માત્ર ભગવદ્ ગીતા સાંભળવાની, ધ્યાનથી વાંચવાની છે. એક જ પુસ્તક પૂરતું છે. એની અંદર તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પ્રશ્નોના જવાબ મૂકવામાં આવેલા છે. કોઈ વ્યક્તિ એવું કે ભાઈ આની બારે એટલે મેં મારો ક્વેશ્ચન કર્યો અને આમાંથી મને આન્સર નથી મળ્યો, આવી રીતે કોઈ કહી શકે તો એક પણ વ્યક્તિ મને બતાડજો કે તમારા મનના કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેશ્ચન શું હશે? જન્મથી મૃત્યુ સુધીના જ હશે છે ને. મારે કાંઈ હાસિલ કરવું છે, મારે સક્સેસ થવું છે, મારે નામ કમાવવું છે, મારે મૂડી પૈસા કમાવી છે, મારે પ્રોપર્ટી, એવા જ બધા આપણા ઈચ્છાઓ હોય છે. આ ઈચ્છાઓની પૂર્તિ કેવી રીતે કરવાની? તમામ પ્રશ્નના જવાબ ભગવદ્ ગીતામાં આપણને આપવામાં આવેલા છે. આ એક જ પુસ્તક આપણા માટે બહુ મહત્વનું છે, કારણ કે તેમાં તમામ વૈદિક ગ્રંથોનો સાર આપવામાં આવેલો છે. તમે કોઈ પણ ગ્રંથ લઈ લેશો, કોઈ પણ તમે બુક વાંચશો તો એનો રેફરન્સ તમને ભગવદ્ ગીતામાંથી જ આપવામાં આવેલો હશે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણને બધાને ખબર છે ગંગા એટલા બધા પવિત્ર છે કે એનું જળપાન કરવાથી શું થઈ જાય છે? મુક્તિની અનુભૂતિ થાય છે, મુક્તિ મળે છે. તો પછી આપણે તો શું કરી રહ્યા છે? ભગવદ્ ગીતાનું અમૃત પીએ છીએ. તો ભગવદ્ ગીતાનું અમૃત પીવાથી શું થાય છે? ભવ સુધી આપણે મુક્ત થઈ જઈએ છીએ. આ તો ખાલી ગંગાનું આપણે રસપાન કરીએ તો એક વારની મુક્તિ પ્રાપ્ત થાય છે, પણ જો ભગવદ્ ગીતાનું આપણે રસપાન કરી લઈએ છીએ તો હંમેશા માટે આપણને મુક્તિ પ્રાપ્ત થાય. મુક્તિ પ્રાપ્ત કરવું શું એ પણ આપણે આગળ સમજશું. અત્યારે આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ બહુ આધ્યાત્મિક જેવું લાગે છે ને, પણ આપણે એને ભૌતિક જગત સાથે સંકળાવીને ચર્ચા કરવાનો પ્રયાસ કરશું. શું કામ એવી રીતે? તો કે ભાઈ જ્યારે ભગવદ્ ગીતા આપણા જીવનમાં ઉતરે છે, એ અમૃત જ્યારે આપણે પીએ છીએ તો ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવેલું છે, એટલે આપણને એનો લાભ તરત મળે છે. આ ગીતોપનિષદ, આને શું કીધું છે? ગીતોપનિષદ. બધા જે ઉપનિષદો છે એવી રીતે આને પણ ગીતોપનિષદ કીધું છે. બધા ઉપનિષદનો મહત્વનો પાર્ટ આ જ છે. ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે. એ કેવી છે? ગાય જેવી છે. અને ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ આ ગીતારૂપી ગાયને દોહે છે. જો ભગવાન કૃષ્ણ અર્જુનને કહી રહ્યા હતા છે ને, અર્જુન કેવા છે? એક વાછરડા જેવા છે. અર્જુનને શેની ઉપમા આપવામાં આવેલી છે? વાછરડા જેવું. વાછરડું શું કરે? ગાયની, હંમેશા ગાયની પાછળ હોય ભગવાન શ્રી કૃષ્ણ છે ને. અને ભગવાન શું કરી રહ્યા છે? તો કે ભાઈ એ જે ગાય છે એ ગ્વાલબાલા તરીકે ગાયને દોઈ રહ્યા છે. અને બધા વિદ્વાન અને શુદ્ધ ભક્તો આ ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. જે ભક્તો છે એ શું કરે છે? પોતાના જીવનમાં ભગવદ્ ગીતાને ઉતારી અને ભગવાનને સમજી અને પછી એ રીતે આગળ વધવાનો પ્રયાસ કરે છે, જેમાં એ લોકોને તમામ પ્રકારના કહીએ ને આપણે કે સક્સેસ પ્રાપ્ત થાય છે. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ જ આતુર છે. તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. કયું? તો કે ભગવદ્ ગીતા. કારણ કે બેઝ તો એ જ છે ને. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન હોવા જોઈએ. કયા? તો કે દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. ઘણા બધાને અહીંયા ક્વેશ્ચન થશે, નહીં હું તો ગણેશજીની ઉપાસના કરું છું અને ગણેશજીનું સ્મરણ કરું છું, અને તમે ભગવાન કૃષ્ણની વાત કરો. શું કામ ભગવાન કૃષ્ણને? એ પણ આપણે આગળ સમજવાના છે. એક જ મંત્ર, એક જ પ્રાર્થના, તેના નામનો જપ કરવો. કયો મંત્ર છે?
તો કે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે હરે રામ રામ પ્રભુની રામ સેવા કરવી જોઈએ. અને શું કામ આપણે એમ કહીએ કે ભાઈ આ જ મંત્ર કેમ, બીજો કોઈ મંત્ર કેમ, એ પણ આપણે સમજશું ભગવદ્ ગીતાની અંદર કે ભાઈ આ મંત્ર શું કામ, અને મંત્ર જ શું કામ, મંત્ર કરવાથી શું થઈ જાય છે. આપણે કલયુગમાં જીવન વ્યતીત કરી રહ્યા છે. કલયુગનો નિયમ છે શું છે ખબર છે? હરિર નામ કેવલમ કલૌ નાસ્તે વગતિર અન્યથા. કે દમ અને આ જે યુગ ચાલી રહ્યો છે આ કલયુગ છે, કલહનું યુગ છે. કલયુગની અંદર એક જ માર્ગ છે, જો તમારે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો ભગવાનના પવિત્ર નામનો જપ. આટલું સિમ્પલ આપણને આપેલું છે કલયુગમાં. આપણે આજ પ્રભુજી જપ યજ્ઞ નામ જપ યજ્ઞો સી 10મા અધ્યાયના 25મા શ્લોકમાં કીધું છે ને, યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી, કે પવિત્ર નામનો જપ પણ હું જ છું. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ આપણે સમજશું. આગળ શરૂઆત કરીએ. શ્રીલા પ્રભુપાદજી વિશે થોડુંક જ્ઞાન અર્જિત કરવું જરૂરી છે, જેના દ્વારા આપણને બધું જ્ઞાન પ્રાપ્ત સરળતા રીતે થઈ રહ્યું છે. ખૂબ નાના હતા એ સમયની આપણે વાત કરીએ. ઘરની અંદર વૈષ્ણવનું વાતાવરણ, વૈષ્ણવ કેવો હોય આપણને બધાને ખબર છે. તિલક, કંઠી માળા અને ભગવાનનું કીર્તન સ્મરણ કરતા હોય. એમના ઘરે પણ આવી જ રીતે કીર્તન સ્મરણ ચાલી રહ્યું હતું. નાનપણથી જ એમના ઘરમાં બધું વાતાવરણ જોઈ એમને પણ આ બધું કરવાની ઈચ્છા થઈ. એકવાર એમણે ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ મને પણ જગન્નાથની જે રથયાત્રા છે એ રીતે મારે પણ યાત્રા કાઢવી છે. એમના બધા ફ્રેન્ડ્સ તમને દેખાઈ રહ્યા છે. ફ્રેન્ડ્સની સાથે એમણે લાકડાનો એક રથ બનાવ્યો અને એની યાત્રા કાઢી હતી. સમય જતા જતા એમને ગુરુ કર્યા પછી એમને બધું જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થયું તો એમને ખબર પડી કે મારી માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. અને ગુરુનું આજ્ઞાનું પાલન કર્યું અને નીકળી પડ્યા આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા માટે. એ સમય હતો કે એમની ઉંમર હતી 70 વર્ષની આસપાસ. આપણે તો 70 વર્ષની ઉંમરમાં ખાટલા પર હોઈએ. હું એટલા માટે એમની ચર્ચા કરું છું આપણા બધાની સમક્ષ કે આપણને જ્ઞાન થાય કે ભગવદ્ ગીતાનો પાવર શું છે. આપણે બધા 70 વર્ષની ઉંમરમાં ખાટલા પર હોઈએ એ સમયે એ ક્યાં ગયા? આઉટ ઓફ ગયા. આઉટ ઓફ એટલે યુએસમાં. એવી જગ્યાએ ગયા કે જ્યાં હિપ્પીઝ લોકો, હિપ્પીઝ કોને કહેવાય? એ લોકોનું આંદોલન ચાલતું હતું એ સમયે. ત્યાં હિપ્પીઝ એટલે કે જે 17-18 વર્ષની ઉંમર થાય એટલે ઘર છોડીને રસ્તા ઉપર આવી જાય ને વ્યાભિચાર કરે, નશો કરે, એવા લોકોને કહેવાય હિપ્પીઝ. તો એ લોકો આંદોલન કરતા હતા. ગુરુનો આદેશ હતો કે ભાઈ પાશ્ચાત્ય દેશની અંદર જઈ ને ભગવદ્ ગીતા ભાગવતમનો પ્રચાર કરવાનો છે. ગુરુના આજ્ઞાનું પાલન કરવું જરૂરી હતું. 70 વર્ષની ઉંમરમાં ત્યારે શિપ ચાલતી હતી, બોટ દ્વારા જવામાં આવતું હતું. તો એ બોટમાં જઈ રહ્યા હતા. એમની સાથે એક પ્રવાસી હતા. એ પ્રવાસી એમને જોઈ રહ્યા હતા, નિહાળી રહ્યા હતા. એમના હાથમાં ભાગવતમ, ભગવદ્ ગીતા બધું જોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા હતા ને એમ કે લાવને પૂછી જ લો. તો એમને પૂછે છે કે તમે આ ભગવદ્ ગીતાને લઈને ક્યાં ચાલ્યા છો? તો એમનો આન્સર સાંભળજો શું આપેલો એમણે એ સમયે. હું તમને શોર્ટમાં કહું છું, ખૂબ મોટી સ્ટોરી છે, આપણે કોઈક વાર સમજવાનો પ્રયત્ન કરશું પૂર્ણપણે. હું તમને શોર્ટમાં એટલા માટે કહું છું કે તમારો બેઝ સમજમાં આવે તમને. તો કે છે ભાઈ હું નથી જઈ રહ્યો, ભગવદ્ ગીતા મને લઈ જાય છે. ભાગવતમ અને ભગવદ્ ગીતા મને પાશ્ચાત્ય દેશમાં લઈ જાય છે. શું કામ? કારણ કે ગુરુનો આદેશ હતો છે ને. આપણે હોઈએ તો આપણે શું કરીએ છીએ? મેં કર્યું, મારા દ્વારા. અને અહીંયા જુઓ એમણે શું કીધું કે ભાઈ ભગવદ્ ગીતા ભાગવતમ મને લઈ જશે. વિચાર કરવાની જે આપણી વૃત્તિઓ હોય ને એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. તો અહીંયાથી આપણને લેસન પ્રાપ્ત થાય છે કે આપણે વિચાર કેવો કરીએ છીએ છે ને. હું જાઉં છું અને મને લઈ જાય છે, બહુ મોટો ફરક છે. પાશ્ચાત્ય દેશમાં જાય છે. હવે આ ભગવદ્ ગીતા ભાગવતમ ને આ બધું જે છે આ તો સંસ્કૃતમાં છે. આ તો આપણા હિન્દુ ધર્મનું છે. આ હિન્દુ લોકોને સમજાવવા માટે મહત્વનું છે. તો એ શું કરે છે? ભાઈ ત્યાં હિપ્પીઝ લોકો છે ને એમની પાસે જાય છે. હવે જે ઓલરેડી વ્યાભિચાર નશો કરે છે એ લોકો આ બધું જ્ઞાન અર્જિત કરે ન કરે. શું કરે છે? પોતે એમને રસગુલ્લા બનાવતા આવડે. વેસ્ટ બંગાળમાં રહ્યા ને એટલે રસગુલ્લા ને બધું આવડતું હતું. આખું રસોઈ એમને જાણતા હતા. પછી ત્યાં રસગુલ્લા ને બધું બનાવે છે અને એને એક રસગુલ્લો આપે છે. રસગુલ્લો આપે છે ને એ લોકો ખાય છે. ખૂબ મજા આવે છે એ લોકોને. કે છે ભાઈ હજી આપો ને. તો કે હું આપીશ કે મારી સાથે બેસીને કીર્તન કરવું પડશે તો હજી આપીશ. બધાને આવી રીતે રોજ પ્રસાદી ખવડાવે, ભગવાનને ભોગ અર્પણ કરે અને પછી પ્રસાદી ખવડાવે અને કીર્તન કરાવે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અમુક સમય પછી સિચ્યુએશન બદલાતી ગઈ. જે વ્યાભિચાર કરતા હતા, જે નશો કરતા હતા, એ બધા કન્વર્ટ થવા માંડ્યા. ધીરે ધીરે ભક્તગણ બનવા માંડ્યા. બધા એમના શિષ્ય બનવા માંડ્યા.
અને અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા ઇન્ડિયા કરતા પાશ્ચાત્ય દેશ બારેના દેશોની અંદર જ્યારે આપણે નિહાળીએ છીએ તો આપણને ઇસ્કોનના મેમ્બર વધારે દેખાય છે. આપણને એવું લાગે છે કે ભાઈ ઇસ્કોનના ભક્તગણો બારે છે, એટલે આપણને ઘણા બધા લોકો એમ સૂચવે છે કે આ બારેની સંસ્થા છે. આ સંસ્થા છે આપણા ભારતની. એક ઇન્ડિયન વ્યક્તિએ કરેલું છે આ બધું, પણ આપણને જ્ઞાન હોતું નથી ને, એટલે આપણે બીજા કે છે ને એને જ આપણે ફોલો કરીને આગળ મોકલી દે છે કે ભાઈ મને અહીંયાથી સાંભળેલું મેં કે ભાઈ બારેની છે એટલે હું પણ બીજાને કહું છું બારે. ઇન્ડિયામાં સ્થાપના થઈ છે, વેસ્ટ બંગાળની અંદર, કલકત્તાની અંદર. પરંતુ આપણે લોકો આ બધું ન ગ્રહણ કરી શક્યા, આપણે લોકો એટલી બુદ્ધિ વિકસિત ન કરી શક્યા, આપણે લોકો ન સમજી શક્યા, એ પાશ્ચાત્ય દેશવાળા સમજી ગયા છે. એટલે આપણે જોઈએ છે કે આપણા કરતા એ લોકો વધારે આમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. બધું આપણું જ છે, આપણા દ્વારા જ આપણને પ્રાપ્ત થઈ રહ્યું હતું, પરંતુ આપણે એને ગ્રહણ કરી શક્યા નહીં. અને બહારના દેશવાળાએ એને તરત કેપ્ચર કરી લીધું. અને આજે આપણે જોઈએ છીએ કે અસંખ્ય, લગભગ જ કોઈ સિટી હશે જેની અંદર ઇસ્કોનના ટેમ્પલ નથી. બાકી તમે પાકિસ્તાનમાં બી જાઓ ને ત્યાં બી તમને ઇસ્કોનના ટેમ્પલ દેખાશે. અને એટલા બધા ભક્તો છે કે તમે કોઈ પણ દેશમાં જાઓ તમને ઇસ્કોન ટેમ્પલ નજરે ચડશે ને ત્યાં તમને ભક્ત દેખાશે. આપણે અમુક જોઈએ તો અમેરિકાની અંદર તાજમહાલ તરીકે ઓળખાય છે. પ્રભુપાદજીનું આજે ગોલ્ડનું પેલેસ બનાવવામાં આવેલું છે. ભક્તિ વેદાંત મેનર જે યુકેની અંદર છે. યુક્રેન, હમણાં યુદ્ધ ચાલી રહ્યું તો આપણને બધાને ખબર છે, ત્યાંનું ફેસ્ટિવલ ડર્બન ત્યાં સાઉથ આફ્રિકાની અંદર આવેલું છે. ત્યાં પણ આવું ખૂબ સરસ મજાનું છે. અને આપણા ભારતની અંદર માયાપુર વેસ્ટ બંગાળમાં અવશ્ય એકવાર તમને સમય મળે તો અહીંયા વિઝિટ આપજો. તમને ત્યાંનું એટમોસ્ફિયર જોઈને ખબર પડશે કે શું શક્તિ છે. એક જ વાર જજો, વારે વારે જશો. હું મારો પોતાનો અનુભવ કહું છું આ તમને. ત્યાંનું એટમોસ્ફિયર, જ્યારે તમે ટેમ્પલની અંદર જશો ને તમારા રોવાડા એની મેળે ઊભા થઈ જશે. તમારા આંખમાંથી એની મેળે પાણી આવવા મળશે, તમે રડવા મળશો એની મેળે. શું થયું શું કાંઈ જ નહીં ખબર પડે. આ પાવર છે, એકવાર જઈને જોજો. અને આ બધું કર્યું છે કેટલા વર્ષની અંદર? 70 થી 80, 10 વર્ષની અંદર 100 કરતા પણ વધારે ટેમ્પલોનું નિર્માણ. અત્યારે આપણને એક મકાન પણ બનાવવું હોય ને તો આખી જિંદગી નીકળી જાય છે તો પણ આપણે મકાન બનાવી શકતા નથી. પરંતુ એમણે 10 જ વર્ષની અંદર, 70 થી 80 વર્ષની અંદર 100 કરતા પણ વધારે ટેમ્પલનું નિર્માણ થઈ ગયું. શું કામ? ભગવાને કીધેલા માર્ગ ઉપર હતા છે ને, એટલા માટે. એટલે હું તમને બધાને કહું છું કે છેલ્લે સુધી રહેજો. બહુ જરૂરી છે આ બધું સમજવું. હું થોડો તમારો વધારે સમય લઉં છું, પણ આ બધું જ્ઞાન અર્જિત કરવું બહુ જરૂરી છે. આપણું ટેમ્પલ ક્યાં આવેલું છે તો કે મેંગલોરની અંદર કુલાઈ કરીને છે, ત્યાં આવેલું છે. કર્ણાટકની અંદર કુલાઈ કરીને છે, ત્યાં આપણું આ ટેમ્પલ આવેલું છે. ટેમ્પલ છે શ્રી શ્રી રાધા ગોવિંદના મંદિર, કોકોનટ ગાર્ડનની નજીક. અને મંદિરના પ્રેસિડેન્ટ છે હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુજી, જેમણે બીટેક IIT કાનપુરથી કરેલું હતું. ખૂબ મોટી પોસ્ટ પર હતા. પોસ્ટ છોડી ને ઇસ્કોન સાથે કનેક્ટ થયા. એમના ગુરુ મહારાજે એમને જે આદેશ આપ્યો એ આદેશ પ્રમાણે એનું એ પાલન કરે છે. આ જે કાંઈ પણ ઇસ્કોન આપણે જાણીએ છીએ તો એ કોઈ કહીએ ને કે પોતાના મનનું નથી, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે આપણે જોઈએ કે ફર્સ્ટ અહીંયા દેખાય છે શ્રીલા પ્રભુપાદજી, જેમણે સ્થાપના કરી. એમના ગુરુ એમને જે આદેશ આપ્યો એ પ્રમાણે એમણે ફોલો કર્યું. એમણે એમના શિષ્યને, એટલે મારા દીક્ષા ગુરુ હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ, જેમણે આ જે માયાપુરનું આપણે હમણાં ટેમ્પલ જોયું, આ ટેમ્પલ નિર્માણની પાછળ એમની બહુ મોટી મહેનત છે અને એમના દ્વારા એ ટેમ્પલનું નિર્માણ થયું છે. તો હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ અને એમના શિષ્ય હિઝ ગ્રેસ નામાનિષ્ઠા પ્રભુજી, અને એમના પછી આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે ફ્રી ઓફ કોસ્ટ. એટલે જે કાંઈ પણ છે ગુરુના આદેશ પ્રમાણે ચાલે છે, ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે ચાલે છે. એટલે આપણે સૌથી પહેલા મંગલાચરણ લઈએ છીએ. હવે આપણને થાય કે ભાઈ ભગવદ્ ગીતા એટલે શું? ભગવદ્ ગીતા ક્યારે આ જ્ઞાન આપવામાં આવ્યું? કયા પર્વમાં? કોઈને ખબર છે? શેનો ભાગ છે આ ભગવદ્ ગીતા? હરે કૃષ્ણ. હા, પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ. શેનો ભાગ છે આ ભગવદ્ ગીતા? આ ભગવદ ગીતા મહાભારતનો ભીષ્મ પર્વમાં આપવામાં આવ્યું હતું પ્રભુજી. હરી બોલ. ખૂબ સરસ. આ જે છે ભીષ્મ પર્વ, છઠ્ઠો પર્વ. 18 પર્વ આવે છે ટોટલ મહાભારતની અંદર. એમાંથી છઠ્ઠો પર્વ છે ભીષ્મ પર્વ, જેમાં ભીષ્મદેવ એ સેનાપતિ તરીકે છે અને યુદ્ધની તૈયારીઓ ચાલી રહી છે. અને એની અંદર આ 700 શ્લોકોનું ચર્ચા જે અર્જુન અને કૃષ્ણ વચ્ચે કરવામાં આવેલી હતી એને ભગવદ્ ગીતા તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે ભગવાન દ્વારા ગાવામાં આવેલું ગીત છે. ડાયરેક્ટ ભગવાને કીધું છે.
અત્યાર સુધી આપણે જે કાંઈ પણ સાંભળીએ છીએ કોકને આપણને કીધેલું હોય છે, પરંતુ ભગવદ્ ગીતા એવી છે સીધી ભગવાને અર્જુનને કીધેલી છે, અને ઘણા બધા આઈ વિટનેસ છે જેમણે સાંભળેલી પણ છે. આપણે એ પણ સમજવાનો પ્રયત્ન કરશું. હવે આપણને એમ થાય કે ભાઈ ભગવદ્ ગીતા શું કામ? તો ભગવાનને ખબર છે ને કે ભાઈ ઘણા લોકો હશે એવા કે જે મને જાણવા માટે ઈચ્છુક હશે, ઘણા લોકો હશે એવા જીવનમાં જે ત્રાસી ગયા હશે, કંટાળી ગયા હશે અને સુસાઇડ જેવા વિચારો આવતા હશે એના મનમાં. તો એ લોકો પોતાને કેવી રીતે બચાવી શકશે? આપણને જ્યારે પ્રોબ્લેમ આવે તો આપણે શું કરીએ છીએ? આપણા ફ્રેન્ડ સર્કલ, આપણા ફેમિલી મેમ્બર એમની પાસે જઈએ છીએ અને એમને કહીએ છીએ ભાઈ મને આ પ્રોબ્લેમ છે, હવે આમાંથી મને સોલ્યુશન આપો. પરંતુ એ સોલ્યુશન શેના બેઝ પર આપે છે? એ સોલ્યુશન આપે છે એ લોકોના જ્ઞાનના બેઝ પર. એ લોકોને જેટલું જ્ઞાન હોય કાં તો એના બેઝ પર, કાં તો પોતાના લાભના બેઝ પર. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે, કાલ સવાર તમે મારી પાસે આવો અને તમે મને કહો, હું નોર્મલ વ્યક્તિ હોઉં, હું જો ભક્ત ન હોઉં અને તમે મારી પાસે આવો અને તમે મને કહો કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, મને એમાં સોલ્યુશન આપો, તો હું શું કરીશ? મારા જ્ઞાન અકોર્ડિંગ હું તમને એનું સોલ્યુશન આપીશ. અથવા તો હું જોઈશ કે ભાઈ સામેવાળો વ્યક્તિ મારી પાસે આવ્યો છે ને તો કંઈક લાભ છે, તો આની પાસેથી હું મારો લાભ કઢાવી લઉં ને, અને એવી રીતે હું એને કહું. તો એવી રીતે કે છે. હવે આમાં આપણામાં હિતનું છે નથી, આપણે ઓલરેડી કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં છે ને, ત્યારે ગયા છીએ. તો હવે આપણા હિતનું છે કે નહીં આપણને કેમ ખબર પડશે? નહીં ખબર પડે. આપણે શું કરીએ છીએ? ભગવાન પાસે જઈએ છીએ. બધી કોરના રસ્તા બંધ થઈ જાય એટલે જઈએ સીધા ટેમ્પલની અંદર અને ભગવાનની પાસે પછી રડતા હોઈએ છીએ, કાં તો એકલા રડતા હોઈએ કે ભાઈ મારી સાથે જ કેમ આવું થાય છે, મને જ કેમ પ્રોબ્લેમ, મેં તો બધાનું સારું કર્યું તો પણ મારી સાથે ખરાબ શું કામ થયું છે ને, મારે જીવન નથી જીવવું, આવી બધી વિચારણાઓ આવે છે આપણને. એની માટે જ ભગવાને અહીંયા ઓપ્શન મૂકેલો છે. શું? તો કે ભાઈ તારે કોઈને પૂછવાની જરૂર નથી, કોઈ પાસે જવાની જરૂર નથી, ભગવદ્ ગીતા જીવનમાં વસાવી લ્યો. ભગવદ્ ગીતાની પુસ્તક પોતાની સાથે હંમેશા રાખો. જ્યારે પણ કોઈ પણ અડચણ, કોઈ પણ દુવિધા, કોઈ પણ શંકા તમને નિર્માણ થાય, ભગવદ્ ગીતા ખોલીને વાંચી લેવાની. ભગવદ્ ગીતાના ચેપ્ટર 1 થી 18 ની અંદર તમારા ટોટલ ક્વેશ્ચનના આન્સર આપવામાં આવેલા છે, એઝ ઇટ ઇઝ, જેવા ને તેવા. ઘણી બધી માર્કેટમાં ભગવદ્ ગીતાઓ છે, આપણને એમ થાય કે એ ભગવદ્ ગીતાઓ કેમ નહીં? તો એ પણ આપણે સમજશું કે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જ શું કામ? ભગવદ્ ગીતા આપણા જીવનની અંદર માર્ગદર્શિકા છે. જન્મ લઈએ ત્યારથી મૃત્યુ થાય ત્યાં સુધી બહુ મહત્વનું છે. લાઈફ મેન્યુઅલ. આપણે કોઈ નવી વસ્તુ લઈએ, કોઈ ઘરની અંદર ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન કે કાંઈ પણ આપણે નવી વસ્તુ લઈએ, ઇલેક્ટ્રોનિક આઇટમ, તો એની સાથે એક પુસ્તિકા આપવામાં આવે છે કે એમાં ડૂઝ ડોન્ટ્સ લખેલા હોય, કેવી રીતે વાપરવાનું છે, કેવી રીતે નથી વાપરવાનું, શું સાવચેતી રાખવાની છે ને, એની આપણને એક પુસ્તિકા આપવામાં આવે છે જેને આપણે મેન્યુઅલ કહીએ છીએ. તો આપણા જીવનની અંદર મેન્યુઅલ શું છે? ભગવદ્ ગીતા લાઈફની મેન્યુઅલ છે કે જીવન કેવી રીતે જીવવું એ આપણને આ ભગવદ્ ગીતા દ્વારા જ્ઞાન મળવાનું છે. એટલે જો અત્યાર સુધી તમારી પાસે જો ભગવદ્ ગીતા ન હોય તો એટલીસ્ટ એક ભગવદ્ ગીતા તો પણ આપણે આપણા જીવનમાં વિકસાવવી જોઈએ. અને આ જે કાંઈ પણ જ્ઞાન છે એ આપણને શું શું પ્રાપ્ત થાય છે? તો કે જે ભીષ્મ પર્વ આવે છે, ભીષ્મ પર્વની અંદર મહત્વના મુદ્દાઓ આપવામાં આવેલા છે, જેમાં આપણને ધર્મ, કર્મ, જ્ઞાન, ભક્તિ અને જીવન કેવી રીતે જીવવું આનું તમામ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે ભગવાન દ્વારા. એટલે બહુ મહત્વનું છે. મહાકાવ્યનો એક ભાગ છે ભીષ્મ પર્વ, છઠ્ઠો પર્વ, એની અંદર આ ભગવદ્ ગીતા આવે છે. બરાબર છે? તો આપણે એની શરૂઆત કરીએ. પહેલા શ્લોકની વાત કરીએ તો કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગુરુની ગુણવત્તા અહીંયા ખબર પડે છે. ગુરુ કેવા હોવા જોઈએ? ઘણા બધા લોકો આપણે જોઈએ છે તો આપણને શું લાગે કે ભાઈ પહેરવેશ ઉપરથી આપણે એને ગુરુ સમજીએ છીએ. ગુરુની લાયકાત હોવી જોઈએ ગુરુ જેવી. સૌથી પહેલા તો શ્રવણ, સાંભળી લેવું બહુ જરૂરી છે ગુરુને, કે સામેવાળો ક્વેશ્ચન શું કરે છે, સામેવાળો કહેવા શું માંગે છે, અને પછી એના અકોર્ડિંગ, એના હિત માટે, એનું હિત કેવી રીતે થાય એની માટેનું જે ગાઈડલાઈન આપે ને એને કહેવાય ગુરુ. જ્ઞાન તો બધા જ આપે, જ્ઞાન તો તમને નાના બાળકો પણ આપી જશે ઘણું બધું, મોટું મોટું જ્ઞાન, પરંતુ આપણા હિતનું શું છે એ કેમ સમજવું? તો એની માટે ગુરુ હોવા જરૂરી છે. અને ગુરુ કોણ? તો કે ગુરુ શિષ્ય પરંપરામાં આવેલા હોય તો જે એઝ ઇટ ઇઝ આપણા સુધી પહોંચે છે. શું કામ એવી રીતે જોવું પડે એઝ ઇટ ઇઝ ગુરુ શિષ્ય પરંપરા? તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે યથારૂપ. શું કામ? તો કે ભાઈ મારી પાસે વિવોનો મોબાઈલ હોય અને હું એને એપલનું ચાર્જર લગાડું તો એ ચાર્જ કરવામાં વધારે સમય લેશે. ટ્રાય કરી લેજો, તમે ન કર્યું હોય તો ટ્રાય કરી લેજો. અને જો હું વિવોનો મોબાઈલને વિવોનું ચાર્જર લગાડીશ તો યોગ્ય સમયે બેટરી ફૂલ થશે, અને જો આઈફોનનું ચાર્જર આઈફોનને લગાડીશ તો યોગ્ય સમયે બેટરી ચાર્જ થશે, નહીં તો પ્રોબ્લેમ આવશે. કારણ કે એનું જે એમ્પિયર છે, વોલ્ટેજ છે એ અલગ છે અને વિવોનો વોલ્ટેજ અલગ છે. બંનેના ચાર્જર ડિફરન્ટ છે.
તો તમે જ્યારે એનું જ લગાડશો તો જ એ પ્રોપરલી કામ કરશે. એવી જ રીતે જો આપણે જીવનમાં સમજવું હોય તો આપણને એઝ ઇટ ઇઝ ભગવદ્ ગીતા મહત્વની છે, કારણ કે એઝ ઇટ ઇઝ જેમ છે તેમની તેમજ યથારૂપ આપણને આપવામાં આવેલી છે. નહીં તો માર્કેટમાં તો અસંખ્ય ભગવદ્ ગીતાઓ છે, તમે કોઈક વાર ઉપાડીને જોજો, કન્ફ્યુઝન જેવી સ્થિતિ થશે. આપણે જ કન્ફ્યુઝનમાં આવી છે કે ભાઈ આ કહેવા શું માંગે છે. પરંતુ શ્રીલા પ્રભુપાદજી એટલા સરળ શબ્દોમાં આપણને કરીને આપ્યું છે કે કોઈ નોર્મલ વ્યક્તિ પણ આખી ભગવદ્ ગીતા વાંચી જશે ને અને એકવાર આ ક્લાસ કરેલા હશે ને તો એને બી સમજાશે કે શું કહેવા માંગે છે. ગીતા એક વિશાળ પુસ્તક છે. ગીતાના વ્યવસ્થિત અભ્યાસને લગભગ 1 વર્ષ જેવું લાગે છે. જ્યારે આપણે અલગ અલગ લેવલમાં જઈએ તો આપણને જ્ઞાન પ્રાપ્ત થાય કે ભાઈ એક શ્લોક ઉપર એક એક શબ્દોનું પણ ચર્ચા થાય છે, જેને ભક્તિશાસ્ત્રી કહેવામાં આવે છે. દરેક શ્લોકનું વિશ્લેષણ કરીને સમજાવવામાં આવે છે. એ છે 5મી લેવલ. કેટલામી લેવલ છે? 5મી લેવલ છે. તો એ 5મી લેવલ સુધી પહોંચવું હોય તો એની માટે આપણને પ્રયાસ કરવા પડશે. 18 દિવસની અંદર આપણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિચારોના પ્રવાહ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. જે મહત્વનો જે બેઝ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શું કામ? તો કે ગીતાના ગહન અભ્યાસ તૈયાર કરવા માટે આપણે જ્યારે ડીપ નોલેજ લેવાના છે તો આપણને થોડું ઘણું અત્યારે યાદ હશે તો આપણને નેક્સ્ટ ટાઈમે વધારે સારી રીતે સંભળાશે. હવે આપણને અહીંયા એક ક્વેશ્ચન થાય કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરા શું કામ? બીજી બી ભગવદ્ ગીતાઓ છે, બીજા બી સંપ્રદાય છે, ત્યાંથી શું કામ નહીં? તો કે જ્યારે આપણને કોઈ ફ્રૂટનો લાભ લેવો હોય ને તો આપણને કઈ પ્રોસેસમાંથી જવું પડે? તો કે ભાઈ ઝાડ ઉપર ચડી ફ્રૂટને તોડી નીચે ઉતરી અને પછી ટોકરીમાં મૂકીને પછી હું ઘરે લઈ આવું તો એ સેફ રહેશે. અને બીજો એક રસ્તો છે કયો? પથ્થર મારીને. હવે હું પથ્થર મારીશ તો શું થશે? એ ફળને જો લાગશે તો ક્યાંક ને ક્યાંક એને ડાઘ લાગશે, ક્યાંકથી ખરાબ થઈ જશે. હવે જ્યારે ખરાબ થશે પછી હું લાવીશ તો હું શું કરીશ? એટલો પાર્ટ કાઢી નાખીશ, છે ને? જે પાર્ટમાં પથ્થર લાગેલો છે એટલો પાર્ટ હું કાઢી નાખીશ અને બાકીનું હું ગ્રહણ કરીશ, બાકીનું હું ખાઈશ. તો શું થશે? કે ભાઈ પૂરતું નોલેજ નહીં મળે, અધૂરું નોલેજ મળશે. ભગવદ્ ગીતા પણ આપણે બીજું કોઈ લેશું તો પૂરતું નોલેજ નહીં મળે, અધૂરું નોલેજ મળશે. કેમ? તો ભાઈ ઓલું પથ્થર ફેંકીને ફળ લીધું છે ને એવી જેવી સિચ્યુએશન થઈ છે. કેમ? તો કે ભાઈ ગુરુ શિષ્ય પરંપરામાં નથી આવી ને એટલે નહીં સમજાય. પણ જો એને યોગ્ય રીતે તોડીને નીચે ઉતરીને ટોકરીમાં મૂકીને પછી હું ઘરે લઈ ગયો હોઈશ તો કંઈક એવી રીતે છે કે ગુરુ એના શિષ્યને એઝ ઇટ ઇઝ કહે છે, એ એના શિષ્યને એઝ ઇટ ઇઝ કહે છે. જે પ્રમાણે પરંપરા ચાલી આવે છે એ જ પ્રમાણે નીચે આપવામાં આવ્યું છે. એટલે એક પણ અહીંયા પોતાના મનનું કાંઈ જ કહેવામાં આવતું નથી. હા, જ્યારે સંદર્ભ સમજાવવામાં આવે છે, કોઈ ઉદાહરણ આપવામાં આવે છે તો ભૌતિક જગત સાથે સંકળાયેલું ઉદાહરણ એટલા માટે આપવામાં આવે છે કે આપણને સરળતાથી સમજાય. બાકી અહીંયા જે કાંઈ પણ જ્ઞાન પ્રાપ્ત થશે એ બધું એઝ ઇટ ઇઝ આપવામાં આવશે. 700 શ્લોક છે ભગવદ્ ગીતાની અંદર, જેમાં ભગવાન કૃષ્ણ દ્વારા 574 શ્લોકનું ચયન કરવામાં આવેલું છે. અર્જુનજી દ્વારા 84, સંજયજી 41 અને ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે. અને ધૃતરાષ્ટ્રથી જ આ શરૂઆત થઈ રહી છે ભગવદ્ ગીતાની. ટોટલ 18 અધ્યાય છે. 18 અધ્યાયના ટોટલ 700 શ્લોક છે. એને 3 તબક્કાની અંદર વહેંચણી કરવામાં આવેલી છે. પ્રથમ 6 અધ્યાય છે જેને કર્મયોગ તરીકે ઉલ્લેખ થાય છે, મધ્ય 6 અધ્યાય છે ભક્તિ યોગના છે અને છેલ્લા 6 અધ્યાય છે જ્ઞાન યોગના છે. એક સેન્ડવિચનું અહીંયા પિક્ચર આપણને બતાડી રહ્યા છે. તો એમાંથી શું સમજાય છે આપણને કે ભાઈ આ સેન્ડવિચ છે, ઉપર એક સ્લાઇસ છે, નીચે એક સ્લાઇસ છે અને વચ્ચે સ્ટફિંગ છે. હવે કોઈ પણ વ્યક્તિને જો સેન્ડવિચ આપવામાં આવે ને તો એને ઇન્ટરેસ્ટ શેમાં હોય ખબર છે? વચ્ચેના સ્લાઇડમાં. કારણ કે એમાં સ્ટફિંગ છે ને, બધું જે ભાવે ટેસ્ટી એ તો બધું વચ્ચે ભરેલું છે. સેમ એઝ ભગવદ્ ગીતા છે. જ્યારે આપણે સમજશું ને તો આપણને વચ્ચેના જે 6 અધ્યાય છે ને એમાં વધારે મજા આવશે. એ આપણને લાગશે કે ભાઈ આ તો મારા જ કામનું છે. દરેક શ્લોકમાં આપણને લાગશે નહીં આ મારા કામનું છે, લાવ નોટ ડાઉન કરી લાવ નોટ ડાઉન કરી. તો એટલા માટે અહીંયા આ સેન્ડવિચનું પિક્ચર મૂકવામાં આવેલું છે. ભગવદ્ ગીતાની અંદર મુખ્ય 5 વિષયો છે. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન પણ કરી શકો છો. 5 વિષયો છે જેમાં આપણને ભગવાન શું છે એ સમજાશે, જીવ કોણ છે એ સમજાશે, પ્રકૃતિ શું છે એ સમજાશે, કર્મ શું છે એ સમજાશે અને કાળ એટલે કે સમય. આ 5 મહત્વના મુદ્દા આપવામાં આવેલા છે. એ આપણે આ 18 દિવસની અંદર સમજવાના છે. અધ્યાય 1 ની વાત કરીએ તો એને 2 નામ આપવામાં આવેલા છે. એનું પહેલું નામ છે કે અર્જુન વિષાદ યોગ છે ને, અને યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યનું નિરીક્ષણ. આમ 2 નામ આપવામાં આવેલા છે. તો આપણે શરૂઆત કરીએ. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રની પૂછપરછ, એમની માનસિકતા આપણને ખબર પડશે. બીજાથી 11મા શ્લોકની અંદર આપણને દુર્યોધનનો ભય ખબર પડશે. પછી વિવિધ શંખ ફૂંકવામાં આવે છે, એનાથી શું થાય છે, અર્જુનજીનું નિરીક્ષણ ખબર પડશે, અર્જુનનું યુદ્ધ ન કરવાનું કારણ ખબર પડશે અને યુદ્ધ ભૂમિ ઉપર સૈન્યનું અવલોકન. એટલે અહીંયાથી જર્ની સ્ટાર્ટ થશે ભગવદ્ ગીતાની. તો હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા
ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. એક જ દ્રશ્ય ઉપર જુદી જુદી પ્રતિક્રિયાઓ આપણને અહીંયા જોવા મળશે. એ આપણે જોઈને સમજવાનો પ્રયત્ન કરશું. શરૂઆત કરીએ પહેલા અધ્યાયની. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, આજે કુરુક્ષેત્રનું યુદ્ધ મેદાન છે, આ છે ધર્મક્ષેત્ર. કારણ કે ત્યાં ઘણા બધા યજ્ઞ કરવામાં આવેલા હતા અને એવી રીતે એ ક્ષેત્રને, એ જમીનને વરદાન હતું કે ધર્મ માટે અહીંયા જે કાંઈ પણ કર્મ કરવામાં આવશે હંમેશા સફળતા પ્રાપ્ત થશે. બરાબર? તો આપણને સમજાવવું જોઈએ કે ભૂમિનું પણ બહુ મહત્વ હોય. ઘણા બધાને એવું થાય કે ભાઈ મંદિરમાં જઈને શું કામ ભક્તિ કરવી પડે? તો કે ભાઈ એ ભૂમિનું મહત્વ છે, એટમોસ્ફિયર. તમે ત્યાં જાઓ ને એવા વાતાવરણની અંદર તો તમને એવી અનુભૂતિ થાય, એટલા માટે બહુ મહત્વનું છે. તો અહીંયા જોઈએ ધૃતરાષ્ટ્રજી શું કહી રહ્યા છે. ધૃતરાષ્ટ્રજી આમ તો આંખેથી આંધળા હતા છે ને, તો એમને કઈ દેખાતું નહીં. તો જે સંજયજી છે એમને વ્યાસ મુનિ પાસેથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તો એ લાઈવ ટેલિકાસ્ટ કરી શકતા, જેમાં અત્યારે આપણે લાઈવ જોઈએ છીએ, અત્યારે આપણે બેસીને ચર્ચા કરીએ છીએ અથવા તો મેચ જોતા હોઈએ તો એક જગ્યા ઉપર બેસીને આપણે લાઈવ ટેલિકાસ્ટ જોતા હોઈએ. સેમ એ સંજયજીને હતું, દિવ્ય દ્રષ્ટિ હતી. જ્યાં બેસેલા જ ને ત્યાંથી એ જોઈ શકે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં શું ચાલી રહ્યું છે અને આખો દેખા હાલ લાઈવ ટેલિકાસ્ટ કરે કે ભાઈ આમ થઈ રહ્યું છે, હવે અર્જુન જઈ રહ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણએ આમ કીધું, અર્જુને આમ પ્રશ્ન કર્યો, હવે અહીંયા આ છે, ત્યાં ઓલો છે, એવી રીતે બધું ચર્ચા કરી રહ્યા હતા, બધું કહી રહ્યા હતા. તો ધૃતરાષ્ટ્રજી શું કહી રહ્યા છે? સંજયને પૂછી રહ્યા છે કે હે સંજય, કુરુક્ષેત્રના તીર્થસ્થાનમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા પછી મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? આપણને બધાને ખબર છે કૌરવો અને પાંડવો બંને કોણ હતા? એક જ કુટુંબના હતા છે ને, બંને ભાઈ હતા. તો પણ એમનો અહીંયા જોઈએ આપણે માનસિકતા ખબર પડે છે. શેનું ઈચ્છા છે, શેની આસક્તિ છે? તો કે ભાઈ પ્રોપર્ટીની છે ને, રાજપાટ મને જ જોઈએ. જ્યારે કે કોને જવું જોઈતું? યુધિષ્ઠિરને. પણ યુધિષ્ઠિરને આપવું નથી, પાંચ પાંડવોને કાંઈ આપવું નથી, બધું પોતાને જોઈએ છે. એટલા માટે થઈને યુદ્ધ પર આવી ગયા છે અને યુદ્ધના મેદાનમાં ભેગા થયા છે. તો હવે શું પૂછે છે કે મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું? એમ પૂછી શકતા હતા ને કે ભાઈ મારા પુત્રો અને મારા ભત્રીજાઓ શું કરે છે? પણ શું કર્યું? અલગ કરવાનું કામ કર્યું, તોડવાનું કામ કર્યું. અત્યારે આપણી સાથે પણ આવું જ થાય છે. નોટ ડાઉન કરતા જો છો, બહુ મહત્વનું લેસન છે આ બધું. આપણા જીવનની અંદર પણ એવી જ સિચ્યુએશન આવે છે કે આપણને અજ્ઞાનતાવશ કોઈક બાબતમાં આપણે પડીએ છીએ અને આપણી આજુબાજુના એટમોસ્ફિયરમાં એવા વ્યક્તિઓ આપણને મળે છે જે આપણને તોડવાનું કામ કરે છે. અત્યારે આપણે જોઈએ છે ફેમિલીના અંદર પેલા ઘણા બધા ભાઈઓ બધા એક સાથે રહેતા હતા, અત્યારે એક જ ફેમિલીના અલગ અલગ ભાઈઓ અલગ અલગ જગ્યાએ રહે છે. અહીંયાથી શરૂઆત થઈ રહી છે. એટલા માટે ભગવદ્ ગીતા જીવનમાં બહુ મહત્વની છે કે જેમ અહીંયા ધૃતરાષ્ટ્રની માનસિકતા છે ને, એવી જ કોઈક ને કોઈક આપણા આજુબાજુ પણ માનસિકતા વાળું હોય છે જે આપણા અંદર એવું બધું ભરમાં આવે છે અને પછી આપણે એના અકોર્ડિંગ જઈએ, પછી આપણે વાદ વિવાદ કરીને બધું તોડવા માંડીએ છીએ. આજે 5 આંગળી છે, બરાબર, આને હું અલગ અલગ રાખું અને તમે આના ઉપર વાર કરો તો મને તકલીફ થશે, પણ આ 5 આંગળીને જો હું એક સાથે રાખું અને તમે વાર કરો એના પર તો મને કઈ થશે? હું સહન કરી લઈશ. આ શીખવું જોઈએ. પહેલાના સમયમાં બધા એક સાથે શું કામ રહેતા? એક જ ઘરની અંદર 5 5 6 6 ભાઈઓ બધા શું કામ? એક સાથે રહીએ તો શક્તિ રહે, અલગ અલગ રહે તો બધા લોકો લાભ લેશે. તો અહીંયા આપણે સમજીએ કે માનસિકતા શું છે. કે ધૃતરાષ્ટ્ર કહે છે કે મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? કહી શકતા હતા કે મારા છોકરાઓ અને મારા ભત્રીજાઓ શું કરે છે, પણ બેને તોડવાનું કામ કરે છે, અલગ કરવાનું કામ કરે છે. તો અહીંયાથી આપણને એમની માનસિકતા સમજાય છે. એનું આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા ઘરે, બધાના ઘરે દૂધ આવે છે. આપણને ખબર છે કે દૂધ એ એક એવી ક્વોલિટીમાં હોય છે કે જેને આપણે અલગ ન કરી શકીએ, પરંતુ એને પણ અલગ કરાય છે. કેવી રીતે? તો કે ભાઈ એમાં લીંબુ નીચવી દઈએ ને તો દૂધ ફાટી જાય, પાણી વાળો ભાગ બહાર આવી જાય, જો ફોદા જેવો વાળો ભાગ છે જેને પનીર કહીએ છીએ એ અલગ થઈ જાય. પછી શું થાય? તો કે પનીરના આપણે રસગુલ્લા પણ બનાવી શકીએ અને પનીરને આપણે મિષ્ટાન પણ બનાવી શકીએ. કંઈક એવી સિચ્યુએશન નિર્માણ થઈ. એમાં લીંબુની જેમ નીચવવાનું કામ કર્યું અને લીંબુના ખટાશના લીધે એ જે આશક્તિ હતી, એ જે દુજાભાવ હતો, એ દુજાભાવના લીધે શું થયું? પાણી એક સાઈડ થઈ ગયું. એટલે બધા કૌરવો એક સાઈડ થઈ ગયા અને પાંડવો એક સાઈડ થઈ ગયા. અને લાભ શું થયું? તો કે પાંડવો ધર્મ તરફથી હતા એટલે એને એનો લાભ મળ્યો.
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બંને એક જ ફેમિલીના અંદર હતા, પણ માનસિકતાના લીધે, આસક્તિના લીધે એ બંનેને અલગ કરવાનું કામ કર્યું, જેનું પરિણામ શું આવ્યું? તો કે પાંડવો યુદ્ધ જીતી ગયા. તો આ એક એક્ઝામ્પલ માટે અહીંયા મૂકવામાં આવેલું છે. ધર્મ ક્ષેત્રે ધર્મ તરફ હતા એ લોકો, ધર્મ માટે લડી રહ્યા હતા, એટલે એમનો વિજય નિશ્ચિત હતો. અને આ લોકોની આસક્તિ હતી, અધર્મ હતો, એટલે એ લોકો હારી જાય છે. કે મામકા પાંડવા છે, મારા અને પાંડુના પુત્ર. એમ નથી કીધું કે મારા પુત્ર અને ભત્રીજાઓ શું કરે છે, મારા અને પાંડુના પુત્ર, પોતાના ભાઈના પુત્ર છે તો પણ એને અલગ દર્શાવવાનો પ્રયત્ન કર્યો. અને પછી કિમ કુરુવત સંજય, આપણને બધાને ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેઓ યુદ્ધ ભૂમિને કેવી રીતે જોઈ રહ્યા હતા? કોણ કે છે? હરે કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર છે એ યુદ્ધ ભૂમિને કેવી રીતે જોઈ રહ્યા હતા? દુજા ભાવની સાથે, બરાબર ને? હા, આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. બોલો માતાજી. આપણને દિવ્ય દ્રષ્ટિ આપવામાં આવી હતી સંજયજીને, એટલે સંજયજી ધૃતરાજજીને કહેતા હતા. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. તો એમની જે જોવાની જે પદ્ધત છે કેવી છે? દુજા ભાવ, આ શક્તિ છે. એમાં તો કે ભાઈ મને જ જોઈએ છે, મારું જ છે, મને કોઈને કઈ આપવું નથી. અને એના લીધે શું થાય છે? નુકસાન થાય છે. અત્યારે પણ આપણે જોઈએ છે, બે ફેમિલીના અંદર ઝઘડા શું કામ થાય? ભાઈ મારે નથી આપવું, તને મારે જ જોઈએ છે ને? એટલે ભગવદ્ ગીતા બહુ મહત્વની છે જીવનની અંદર. જો આપણે ઉતારશું તો આપણને ખબર પડશે કે આપણી ભૂલ ક્યાં ક્યાં થાય છે. શંકાસ્પદ સ્થિતિ છે, ભયભીત છે અને પક્ષપાત કરે છે. કુરુક્ષેત્ર છે, એને ખબર છે કે આ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે, કુરુક્ષેત્રમાં ધર્મને મહત્વ છે, અને હું છું અધર્મ તરફ છું, અને આ લોકો ધર્મ તરફ લડી રહ્યા છે. મને સમજાઈ રહ્યું છે કે હું ખોટું કામ કરી રહ્યો છું, એટલે મને ડાઉટ છે કે શું થશે. એક તો ત્યાં વરદાન આપેલું છે એને કે ભાઈ અહીંયા ધર્મ માટે જો જે કાંઈ પણ કામ કરવામાં આવશે એમાં સફળતા પ્રાપ્ત થશે. તો એટલે શંકા છે ને? તો શું શંકા છે? કે ભાઈ આપણી સેના તો છે ત્યાં, પણ આપણે અધર્મ તરફ છે, તો શું આપણે જીતશું? ડાઉટ છે. આપણને પણ એવું ડાઉટ થતો હોય છે. ભયભીત શું કામ? તો કે ભાઈ ભેદભાવ કર્યો છે. શું કામ? તો કે આ શક્તિના લીધે એને બંને વચ્ચે પક્ષપાત કરી નાખ્યો, ભેદભાવ કરી નાખ્યો છે. કે હું અને મારું, માનસિકતા કેવી છે? હું અને મારું બધું મને જ મળવું જોઈએ, બીજાને કાંઈ જ આપવું નથી. કીધેલું ને કે સોયની ટોક જેટલું પણ હું કાંઈ આપીશ નહીં, ભલે યુદ્ધ થઈ જાય. તો એની આ શક્તિ હતી. તમારે ચેટ બોક્સમાં લખવાનું છે કે આ શક્તિ અને સ્નેહની વચ્ચે શું તફાવત છે. આપણા મનની સરખામણી પણ આપણે દુર્યોધનની સાથે અને ધૃતરાષ્ટ્રની સાથે કરવી જોઈએ કે આપણે પણ કયા માનસિકતામાં છીએ. આપણે પણ હંમેશા એવું વિચાર કરે છે બધું મને જ જોઈએ, મને જ જોઈએ, મારે પણ શું આપણે એને સંભાળી શકવાના છીએ? શું આપણે એને સાથે લઈ જવાના છીએ? પૂછી જોજો કોઈક વાર પોતાને પ્રશ્ન કે તમે કરોડો રૂપિયા કમાઈ લેશો, ભેગા લઈ જવાના છે? એકવાર પૂછી જોજો, તો તમને એનું જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. અસંતોષ અને અધર્મ વચ્ચેનો સંબંધ. જો અસંતોષ ક્યારે થાય ખબર છે? જ્યારે કાંઈ મેળવવાની ઈચ્છા થાય ને આપણને, ત્યારે. તો જ્યાં સુધી આપણને મળે નહીં, આપણું મન તૃપ્ત ન થાય, ત્યાં સુધી આપણને અસંતોષ રહે. કોઈ પણ બાબતમાં આપણને સંતોષ ન હોય કે ભાઈ મારી પાસે આ છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ઘણા બધા લોકો નોર્મલ ઘરમાં રહેતા હોય તો પણ એમ કે ભાઈ મને બંગલો જોઈએ, કાર જોઈએ, પ્રોપર્ટી જોઈએ. તો કોઈક વાર છે ને આપણાથી નીચેના લોકોને જોવું જોઈએ આપણે. ભાઈ જે લોકો પાસે એ પણ નથી ને, એ લોકો કેવી રીતે જીવન વ્યતીત કરે છે ને જીવન વ્યતીત. તો એ લોકો કેવી રીતે વ્યતીત કરશે? એટલીસ્ટ આપણે એની કરતા ઉપરના કક્ષામાં તો છીએ, આપણે માગવા કરતા દેવામાં તો છીએ. તો આવી રીતે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. તો આનાથી આપણે સંતુષ્ટ રહીશું કે નહીં ભાઈ જે છે યોગ્ય છે, વધારેની અપેક્ષા રાખવાની નથી. કારણ કે જે અપેક્ષાઓ વધે છે ને આપણી, આ અપેક્ષા જ આપણને એવા કર્મો તરફ લઈ જાય છે જેનાથી આપણે આપણું નુકસાન કરી લઈએ છીએ અને અધર્મ કરીએ છીએ. આપણે ધર્મ આપણને જે કહે છે એના વિરુદ્ધમાં આપણે કર્મ કરવાનું ચાલુ કરીએ છીએ. જો તેણે યોગ્ય રીતે યુધિષ્ઠિરને સિંહાસન સોંપ્યું હોત તો શું પરિણામ આવત? તો યુદ્ધ ન થાત કે યુદ્ધ ન થાત તો પોતે પણ બચી જાત. આટલું બધું ઘમાસાન યુદ્ધ ન થાત, બધા યોદ્ધાઓ ન મરત અને બધું સચવાઈ રહેત. પરંતુ એણે શું કર્યું? આગળના શ્લોકમાં કહે છે પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતી ચમુમ વ્યુડા દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. કોને કે છે અહીંયા? આચાર્ય એટલે કોની વાત કરે છે? દ્રોણાચાર્યની વાત કરે છે. જો શું કે છે? હે મારા ગુરુ, જુઓ પાંડુના પુત્રોની મોટી સેના તમારા બુદ્ધિશાળી શિષ્ય દ્રુપદના પુત્ર દ્વારા આટલી કુશળતાપૂર્વક ગોઠવવામાં આવેલી છે. દ્રુપદ પુત્રેણ. દ્રુપદ એટલે કોણ ખબર છે તમને? હરે કૃષ્ણ. અર્જુનજીના કોણ થાય? સસરા હતા. હરી બોલ. તો જે અર્જુનજી છે એમના જે પત્ની છે દ્રૌપદી, એમના
પિતા એને કહેવાય છે દ્રુપદ, અને એનો પુત્ર તો કે ધૃષ્ટદ્યુમ્ન. કોણ એનો પુત્ર? તો કે ધૃષ્ટદ્યુમ્ન. એની માટે છે ને આપણને થોડું બેકમાં જવું પડશે, થોડું હિસ્ટ્રીમાં જવું પડશે કે શું કામ એવી રીતે અહીંયા કહેવામાં આવેલું છે, શું કામ અહીંયા રાજનીતિ રમવામાં આવેલી છે. અહીંયા એક પ્રકારની રાજનીતિ રમવામાં આવેલી છે. શું રમવામાં આવેલી છે? તો કે છે કે દ્રુપદના પુત્રએ કેવી કુશળતાપૂર્વક બધું ગોઠવ્યું છે જુઓ, અને આજે તમારા વિરુદ્ધમાં ઊભા છે જેને તમે આટલું બધું જ્ઞાન આપ્યું. તો આના બેકગ્રાઉન્ડમાં જવું પડશે આપણને. આનું બેકગ્રાઉન્ડ કંઈક આવી રીતે છે કે દ્રુપદ રાજા અને દ્રોણાચાર્ય આ બંને બાલ મિત્ર છે ને, નાનપણથી બંને મિત્ર હતા. તો એ લોકો વચ્ચે છે ને એક ડીલ થઈ હતી. શું ડીલ થઈ હતી? તો ભાઈ ભવિષ્યમાં હું રાજા થઈશ ને તો મારી અડધી પ્રોપર્ટી તને આપી દઈશ. ખાલી આવી રીતે ડીલ થઈ હતી. હવે મોટા થાય છે બંને, ગુરુકુલ છોડી દે છે, એના રાજમહેલમાં વયા જાય છે. દ્રોણાચાર્ય અહીંયા બ્રાહ્મણો હોવાને લીધે બધાને શિક્ષા આપે છે, અને સિચ્યુએશન કંઈક નબળી થઈ જાય છે. તો એને થાય છે ચલ ને મારો ફ્રેન્ડ છે ને, મારા ફ્રેન્ડને તો મને શબ્દ આપેલો કે ભાઈ હું તને અડધી પ્રોપર્ટી આપી દઈશ, મને અડધી નથી જોઈતી, મને જરા કેવી રહેવાની જગ્યા પણ આપી દે ને તો બી મને ચાલશે, થોડુંક કંઈક ગાય ને એવું બધું આપી દે તો એમાં હું મારું ગુજરાન ચલાવી લઈશ. આ અપેક્ષાની સાથે એના ફ્રેન્ડ પાસે જાય છે અને એના ફ્રેન્ડને આ બધી સિચ્યુએશનની ચર્ચા કરે છે કે ભાઈ મેં તે કીધેલું ને તો તું મને થોડી મદદ કર ને. તો એનો શબ્દ શું હોય છે? એ સમયે રાજા છે ને અહંકારમાં આવી જાય છે. શું શબ્દ હોય છે? તારીને મારી કઈ બરાબરી થઈ શકે? હું તમને શોર્ટમાં સમજાવું છું, સ્ટોરી થોડી મોટી છે. તારીને મારી કઈ બરાબરી થઈ શકે? ચલ જા અહીંયાથી. એને ત્યાંથી કહીએ ને આપણે કે ભગાડી દેવામાં આવે છે, ઇન્સલ્ટ કરવામાં આવે છે. આ જ ઇન્સલ્ટનો એને ગુસ્સો આવે છે અને એ કહે છે કે ભાઈ આ ઇન્સલ્ટનો હું બદલો લઈશ. પછી એ ધીરે ધીરે પાંડવોના પુત્રને આ જે વિદ્યા છે, જે ધનુરની વિદ્યા ને બધી જે વિદ્યાઓ છે, બધી વિદ્યાઓ શીખવાડે છે. અને વિદ્યા શીખવાડે છે તો આપણને ખબર છે ગુરુ પછી ગુરુ દક્ષિણા માગે. ગુરુ દક્ષિણામાં એ શું માગે છે કે ભાઈ ઓલો જે દ્રુપદ રાજા છે ને એને તમે બંદી બનાવીને લઈ આવો. હવે અર્જુનને એ લોકોએ તો શિષ્ય છે એટલે ગુરુનું પાલન કરવું પડે, આજ્ઞાનું. જાય છે, એને બંદી બનાવીને લઈ આવે છે. હવે સમજો કેવી રીતે બદલો લે છે એકબીજા સાથે. બંદી બનાવીને લઈ આવ્યા અને સામે ઉભું કરી દીધું છે દ્રોણાચાર્યને. દ્રોણાચાર્ય શું કે છે ખબર છે? છોડી દો. પેલા કે છે બંદી બનાવીને લઈ આવો અને પછી કે છે છોડી દો. એ એની ઇન્સલ્ટ કરે છે. પેલા દ્રોણાચાર્યને ઇન્સલ્ટ કરી એને, હવે દ્રોણાચાર્ય અર્જુનથી એમને લઈ આવવા કીધું બંદી બનાવીને, હવે એને છોડી દો, એની ઇન્સલ્ટ કરી નાખી. આ જ ઇન્સલ્ટના લીધે, આ ઇન્સલ્ટનો ક્રોધ આવ્યો એને કે ભાઈ મને આવી રીતે બંદી બનાવીને લાવ્યું અને છોડી દીધું મને આવી રીતે. તો આ ઇન્સલ્ટના બદલા માટે એ તપશ્ચર્યા કરે છે અને પુત્રની પ્રાપ્તિ કરે છે, જે દ્રોણાચાર્યનો વધ કરવા માટે કરવામાં આવે છે. એ આ છે ધૃષ્ટદ્યુમ્ન. દ્રોણાચાર્યને ખબર છે કે આ ધૃષ્ટદ્યુમ્ન ભવિષ્યમાં મારો નાશ કરશે, મને મારી નાખશે ભવિષ્યમાં. તે છતાં તે તેને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. આ બધું જે યુદ્ધનું જે કૌશલ્ય છે એ શીખવાડે છે. આ બ્રાહ્મણની ક્વોલિટી છે કે એને ખબર છે કે આ મારું મૃત્યુનું કારણ છે, તેમ છતાં એને આ જ્ઞાન પ્રોવાઈડ કરે છે. આપણે આપણને ખબર પડે કે ભાઈ મારું મૃત્યુ કરવાનો છે તો આપણે એને કઈ આઈડિયા આપે કે આપણે એનાથી દૂર રહીએ અને આપણે જ પ્લાન કરીએ કે હું આને કેવી રીતે પૂરું કરી નાખું. તો અહીંયા આ માનસિકતા પણ આપણને ખબર પડે છે બંનેની, છે ને. બ્રાહ્મણ કોને કહેવાય, ક્ષત્રિયો કોને કહેવાય, બરાબર. તો કઈક એવી સિચ્યુએશનના લીધે એને ખબર છે તો એ ચીડાવવાનું કામ કરે છે અને ગુસ્સો અપાવવાનું કામ કરે છે. શું કામ ગુસ્સો? તો ભાઈ ક્રોધે ભરાશે ને તો એના વિરુદ્ધમાં તરત લડવા માટે, યુદ્ધ માટે તૈયાર કરવા પડે ને. એક સૈનિકોને મોટિવેશન આપવું પડે, જુસ્સો ભરાવવો પડે. તો જુસ્સો ભરાવવાનું કામ કરે છે કે જુઓ, પાંડુના પુત્રોને મોટી સેના, તમારા બુદ્ધિશાળી શિષ્ય કે દ્રુપદ, જેને તમે શીખવાડ્યું ને, તમે જ્ઞાન આપ્યું ને, એ જે હવે તમારા વિરુદ્ધમાં ઉભો છે, હવે તમારું મૃત્યુનું કારણ બનશે, એ હવે તમારું મૃત્યુ કરશે. જુઓ, તમે બહુ એને શીખવાડતા હતા ને, તમે જ્ઞાન આપ્યું ને, જુઓ એ તમારા વિરુદ્ધમાં ઉભો છે, કેવી કુશળતાપૂર્વક બધું નિયોજન કરે છે તમને મારવા માટે, ક્રોધે ભરાવે છે. આવી સિચ્યુએશન આપણા સાથે પણ થાય છે. આપણા આજુબાજુના લોકો એવા હોય છે, આપણે આપણા મન ઉપર કંટ્રોલ નથી કરી શકતા, એ આપણને ઉશ્કેરાવે છે. સેમ એઝ આવી રીતે આપણે ઉશ્કેરાવાનું કે નથી ઉશ્કેરાવાનું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. શેના પર ડિપેન્ડ કરે છે? આપણા પાસે જ્ઞાન કેટલું છે, આપણને સમજ કેટલી છે, આપણે કેટલું એને ફોલો કરી શકીએ છીએ. આ જ બધું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતા જરૂરી છે કે ક્યાં કેવી રીતે વર્તન કરવું જોઈએ. ઘણા બધા લોકો આપણો લાભ ખાલી એટલા માટે લઈ જાય છે કે આપણા અંદરની એક સિચ્યુએશન એવી છે કે આપણે તરત ઉશ્કેરાઈ જઈએ છીએ. કોઈક આપણને કંઈક બોલી જાય ને, આપણે તરત રિપ્લાય આપી દઈએ છીએ. આપણા અંદરનો વીક પોઈન્ટ સામેવાળો ઓળખી લે છે અને પછી કંઈક આવી સિચ્યુએશન કરે છે આપણી સાથે. એટલે આ બધું જાણવું જરૂરી છે. તો અહીંયા આપણે એની પણ માનસિકતા કે ડરી ગયો છે અને ખબર છે કે ભાઈ હું હારીશ
તો એના યોદ્ધાઓને કેવી રીતે તૈયાર કરે છે એ આપણને અહીંયાથી જોવા મળે છે. એનું જે વિશ્લેષણ છે આપણે અહીંયા જોઈ ગયા કે દુર્યોધને રાજકીય વર્ણનનું વિશ્લેષણ કર્યું. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો દ્રોણાચાર્ય પાંડવો સાથે આ વખતે હળવાશ નહીં દાખવે તેની ખાતરી કરવા માટે એ શું કરે છે, ધૃષ્ટદ્યુમ્નને દ્રુપદ પુત્રને એટલે દ્રુપદનો પુત્ર દ્રોણનો શત્રુ કહે છે કે હવે તમે એને આટલું બધું જ્ઞાન આપ્યું ને, હવે એ તમારા મૃત્યુનું કારણ બને છે અને તમે એને આ બધું જ્ઞાન આપતા બેઠા હતા. પછી આગળ તો કે તેણે પાંડવોના પક્ષમાં તમામ મહાનાયકોનો ઉલ્લેખ કર્યો જેથી દ્રોણાચાર્ય યુદ્ધને ગંભીરતાથી જુસ્સો આવે ને કે ભાઈ તમે આ લોકોને શીખવાડ્યું ને, જો તમે અર્જુનને બહુ કહેતા હતા મારો પ્રિય શિષ્ય જો હવે જો તમારા વિરુદ્ધમાં છે, એવી રીતે ઉશ્કેર આવે છે એને. તે કહે છે કે ભીમ અને અર્જુનની જેવા બીજા મહારથી પણ છે, એટલે તમે ખાલી ભીમ અને અર્જુન ને તો બીજાઓને પણ તમે શીખવાડ્યું, આ બધા હવે તમારા વિરુદ્ધમાં છે, જુઓ શું કર્યું તમે. ગુસ્સો આવે ને, ક્રોધ આવે ને એટલા માટે. પછી હજી શું કે છે તો કે ભાઈ એને ફૂલાવવા માટે, આપણને કોઈ વાવા કરે આપણી તો આપણે ફૂલાઈ જઈએ ને, તો કે એ પણ ત્યાં જુઓ કેવી સ્ટ્રેટર્જીઓ વાપરે છે, માઇન્ડ જુઓ એનું કેવું છે દુર્યોધનનું. કઈ સ્ટ્રેટર્જી વાપરે છે તો કે બ્રાહ્મણ શ્રેષ્ઠ, શું કહી દે છે, બ્રાહ્મણ શ્રેષ્ઠ, બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ. આપણે 10 જણા ઉભા હોય ને, હું તમને 10 જણાની વચ્ચે એમ કહું ભાઈ તમે તો બહુ મહાન છો, તમારા લીધે તો બહુ, તો તમે કેવા ફૂલાઈ જાઓ, એવી રીતે ફૂલાવાનું કામ કર્યું. વર્ડનો અહીંયા મિનિંગ સમજો, તમે બહુ ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે કેવું રાજકારણ રમાય છે. શું કે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, એટલે સામેવાળા શું થઈ જાય, ભાઈ મને શ્રેષ્ઠ કીધું, હા બ્રાહ્મણોમાં હું શ્રેષ્ઠ છું, તરત ફૂલાઈ જાય. પોતાના તરફથી મહાન નાયકોના નામનો ઉલ્લેખ કરતી વખતે તેમણે ભીષ્મ પહેલા દ્રોણાચાર્યના નામનો ઉલ્લેખ કર્યો, જેઓ સૌથી મોટા હતા, કારણ કે ક્ષત્રિયના નામનો ઉલ્લેખ કરતા પહેલા બ્રાહ્મણના નામનો ઉલ્લેખ કરવો એ સ્વીકાર્ય શિષ્ટાચાર છે. ભીષ્મ પછી કર્ણ, એટલે સૌથી પહેલા બ્રાહ્મણ આવે, પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને પછી શૂદ્ર. તો એને અહીંયા એ ટેલેન્ટ બતાડ્યું કે ભાઈ મને સમજાય છે, મને જ્ઞાન છે, પેલા કોનું નામ લેવાનું છે ને કોનું નહીં. હું ભીષ્મદેવનું લઈશ ને તો એ ક્ષત્રિય છે, પરંતુ બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય ને એટલે હું બ્રાહ્મણ શ્રેષ્ઠ બોલ્યો ને હમણાં, એટલે હું બ્રાહ્મણને પેલા કોનું નામ લે છે, દ્રોણાચાર્ય, એટલે ફૂલાઈ જાય. અને પછી નામ લે છે ભીષ્મ દાદાનું, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે ને. અને પછી ધીરે ધીરે પછી આગળ બધા નામ લે છે, એના ટીમમાં જે કાંઈ પણ છે, કર્ણ અને ઘણા બધા લોકો હોય છે. પછી તેમણે મુખ્ય કપ્તાન તરીકે કૃપાચાર્ય કોણ છે તો કે દ્રોણાચાર્યના શાળા છે, અને અશ્વત્થામા એટલે કે દ્રોણાચાર્યના પુત્રના નામનો વધુ ઉલ્લેખ કર્યો. એ લોકો પણ જુસ્સે આવે, એ લોકોને પણ જોશ આવે, એટલા માટે કઈ કોને રહ્યા છે. આપણે પણ એવી સિચ્યુએશન જોઈએ, આપણે કોઈ થર્ડ પર્સનને કાંઈ કેવું હોય તો આપણે આપણી સામેવાળા વ્યક્તિને સંભળાવીએ કે જે એ સાંભળી શકે, અને પછી આપણે એને સંભળાવતા હોઈએ છીએ. એવી કઈ સિચ્યુએશન અહીંયા કરી કે કહી રહ્યા છે દ્રોણાચાર્યને, પણ ઇનડાયરેક્ટલી કોને અવાજ જાય છે કે ભાઈ ઓલા બધા છે ને કૃપાચાર્ય અને અશ્વત્થામા એ લોકોને સંભળાય ને, એ પ્રમાણે કે એ લોકો સાંભળીને તરત એ લોકોનું ધ્યાન એની તરફ જાય, ધ્યાન દોરી રહ્યા છે પોતાની તરફ કે ભાઈ હું તમારી વાહ કરું છું, મારા ટીમ તરફથી તમે લડવાના છો ને તો હું તમને બધાને જુસ્સો ભરાવું છું કે ભાઈ તમે બધા તૈયાર થાવ લડવા માટે. તો એવી રીતે બધાનો ઉલ્લેખ અહીંયા કરે છે. પછી વિકર્ણની વાત કરે છે. એ કોણ છે તો દુર્યોધનના ભાઈ છે. એમના નામનો ઉલ્લેખ શું કામ કરે છે? જો કે મહારથી નહોતા, પણ એમણે એક એવું કહીએ ને એક એવું દ્રશ્ય દેખાડી દીધેલું ને કે એમને ડાઉટ હતો કે ભાઈ આ કાલ સવારે પલટી ગયા તો, કારણ કે તેણે પોતાના તરફ લડવા માટે. શું કામ? તો એક સિચ્યુએશન એવી થઈ હતી જ્યારે દ્રૌપદીનું વસ્ત્રહરણ ચાલી રહ્યું હતું ને, તો વસ્ત્રહરણના અંદર ભીષ્મ દાદા સહિત બધા લોકો હતા, કોઈએ વિરોધ નહોતો નોંધાવ્યો. આ એક વ્યક્તિ હતું જેણે વિરોધ નોંધાવ્યો હતો કે આ બધું ખોટું થઈ રહ્યું છે, ભાભી મા સમાન હોય એની સાથે આપણે આવું ન કરાય, આવી રીતે વિરોધ નોંધાવ્યો હતો એને. અને એને ડાઉટ હતો દુર્યોધનને કે કાલ સવારે આ આપણા વિરુદ્ધમાં ના ઉભો રહે વિકર્ણ, એટલા માટે એનું પણ નામ લઈ લે છે કે ભાઈ કાલ સવારે આ ટીમ પાર્ટી ચેન્જ કરીને ન વયો જાય, તો એટલા માટે એનું પણ નામ લે છે કે ભાઈ એ પણ ઇન્ટરેસ્ટ લે. આ જો માનસિકતા કેવી છે એની. તેણે કહ્યું બીજા ઘણા એવા વીરો છે જેમાં મારા ખાતર પોતાના જીવ આપવા તૈયાર છે. આ ત્યક્ત જીવિતાનું એક રીઝન છે, આને કહેવાય ત્યક્ત જીવિતા, કે બીજા ઘણા એવા વીરો છે જે મારા ખાતર પોતાનો જીવ આપવા તૈયાર છે, એટલે ખાલી પોતાનો લાભ જોઈ રહ્યા છે, એ લોકોના જીવથી એને કાંઈ લેવા દેવા નથી, ભાઈ મારી માટે જીવ આપવાના છે. આ એના શબ્દો છે. શસ્ત્રોથી સજ્જ છે અને લશ્કરીમાં વિજ્ઞાનમાં અનુભવી છે. પછી એવી રીતે શબ્દ વાપરે છે કે ભાઈ આ લોકો આગળ શસ્ત્ર છે અને શસ્ત્રથી સજ્જ છે, પણ એની પહેલા શું બોલે છે કે આ લોકો મારા માટે જીવ આપવા તૈયાર થઈ ગયા છે. આ ત્યક્ત જીવિતા કહેવાય.
અમારી શક્તિ અમાપ છે અને અમે દાદા ભીષ્મ દ્વારા સંપૂર્ણ રીતે શિરોક્ષિત છીએ. ભીષ્મ દાદાને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, આપણને બધાને ખબર છે. અને સેનાપતિ કોણ હતા એના? તો કે ભીષ્મ દાદા. તો કે જ્યાં સુધી દાદા ભીષ્મ છે ને ત્યાં સુધી આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે યુદ્ધ જીતી જશું. પણ એ લોકોને એ ખબર નહોતી કે સામા પક્ષે કૃષ્ણ છે ને. એમને તો બધું ખબર છે ક્યારે કઈ રણનીતિ આંખવાની છે ક્યારે શું કરવાનું છે. આ લોકોને શું ગેરસમજ હતો કે ભાઈ દાદા ભીષ્મ છે ને એને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો એ તો આખું યુદ્ધ પૂરું કરી નાખશે, પણ એ તો કઈ ઈચ્છા કરશે નહીં, મને મૃત્યુ જોઈએ છે ને. એ તો આપણે કઈ હારવાના છીએ નહીં. એટલે ત્યાં દાદા ભીષ્મને પણ એવી રીતે સંબોધન કરી દે છે કે ભાઈ જ્યાં સુધી એ છે ને ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે હોય ને એક ટીમ લીડર, તો ભાઈ જ્યાં સુધી છે ને ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી, ભાઈ એ બધું સંભાળી લેશે. તો એવી રીતે એનું પણ નામ લઈ લે છે. જ્યારે ભીમ દ્વારા સાવચેતીપૂર્વક રક્ષિત પાંડવોની શક્તિની મર્યાદિત છે. અપર્યાપ્તમ શબ્દ અહીં વપરાયો છે, જેનો અર્થ થાય છે કે પૂર્ણ અને અપૂર્ણ. દ્રોણાચાર્યએ સેનાને અધૂરી અને ભીષ્મને તેને પૂર્ણ તરીકે સંભાળી હતી. દ્રોણાચાર્ય એક સાઈડ અને ભીષ્મ એક સાઈડ, આ બંને જ્યારે એક થાય છે ને તો વિશાળે વિશાળ સેના પણ જીતી જાય એવી કઈક પોઝિશન છે એ લોકોની. કે કેટલી પણ વિશાળ સેના આવે તો ખાલી આ બે જ જણ મહત્વના છે. જ્યાં સુધી આ બે જણ ધુરા સંભાળે છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે નિષ્ણાંત રાજદ્વારી દુર્યોધને ભીષ્મ એટલે કે સેનાપતિ તરીકે અને ગુરુ દ્રોણ એને લશ્કરી ગુરુ તરીકે બંનેને અપર્યાપ્તમ શબ્દથી પ્રોત્સાહિત કર્યા. જુસ્સો ભરાવ્યો એના અંદર કે ભાઈ સેનાપતિ કોણ છે? તો કે ભીષ્મ દાદા સેનાપતિ છે, આખા સેનાને હેન્ડલ કરશે. અને લશ્કરી ગુરુ કોણ છે? કે ભાઈ આ યુદ્ધ કરવાનું છે તેમાં શું ક્યારે ચલાવવાનું એનું જ્ઞાન દ્રોણાચાર્ય દ્વારા પ્રાપ્ત થયેલું છે. તો બંનેને ઇન્ટરેસ્ટ આવે એટલા માટે શબ્દોનો એવી રીતે માર આપ્યો, એવી રીતે ઉલ્લેખ કર્યો કે બંને જુસ્સે ભરાય. હવે અહીંયા આપણે જોઈએ પાપ કર્મ કરનારને હણી શકાય છે. હવે ભીષ્મ દાદા એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. દ્રોણાચાર્ય એમની પાસે ઘણું બધું ટેલેન્ટ છે ને, તો પણ આ લોકો શું કામ હાર્યા? એની પાછળ કઈક રીઝન હતું. એ હાર્યા એની પાછળ કારણ કે એમણે પાપ કર્મ કરેલું હતું. કયા પાપ કર્મ કરેલા હતા? તો કે 6 પ્રકારના આતતાઈઓ છે, આને મારવામાં કોઈ પ્રકારનું પાપ લાગતું નથી, આવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે. ભલે આપણે અત્યારે નથી કરી શકતા પણ શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે. સૌથી પહેલું છે ઝેર આપનાર. દુર્યોધને ભીમને ઝેરી લાડુ ખવડાવ્યા હતા, આપણે બધાને કથા યાદ છે. પછી બીજું તો કે આગ લગાડનાર, જે ઘાતક હથિયારોથી હુમલો કરે એ પણ. દુર્યોધને પાંડવો માટે લાખનું ઘર બાંધવાની વ્યવસ્થા કરી અને પછી એને હુમલો કરવા માટે તૈયાર હતા અને તેને સળગાવી દેવામાં આવેલું હતું. આપણને બધાને ખબર છે લાક્ષાગ્રહ કહેવામાં આવે છે જેને, છે ને, બાળી નાખેલું. પછી એક ચોર, શકુનીએ પાસાની રમતમાં છેતરપિંડી કરી અને તેમની બધી સંપત્તિ લૂંટી લીધી. શું કામ હાર્યા? કારણ કે આ બધા એ લોકોએ કર્મ કરેલા હતા. જે બીજાની જમીન પર કબજો કરે છે. ત્યારબાદ કૌરવે પાંડવોની જમીન ઉપર કબજો જમાવ્યો. જ્યારે કે કોને મળવી જોઈતી હતી? યુધિષ્ઠિરને, પણ આ લોકો આપતા નહોતા, કબજો કરીને બેઠા હતા. અને છઠ્ઠું છે જે બીજાની પત્નીનું અપહરણ કરે છે, દ્રૌપદીનું વસ્ત્રહરણ. આ 6 મહત્વના પાપ હતા જેના લીધે એ લોકોનો નાશ થયો. અને આ 6 પ્રકારના જે પાપ કરે છે એને 6 પ્રકારના આતતાઈઓ કહેવામાં આવે છે. તમે આના સ્ક્રીનશોટ લઈ રાખજો. છેવટે તેઓએ દ્રૌપદીને એકવાર પાસાની રમત દરમિયાન અને બીજી વખત જ્યારે જયદ્રથનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે દ્રૌપદીનું અપહરણ કર્યું હતું. છે ને, જયદ્રથનો વધ આપણે કોઈક વાર કથામાં આપણે જે દિવસે જલ્દી ક્લાસ પૂરા થશે એ દિવસે આપણે ચર્ચા કરીશું. પછી આગળ શું થયું? તો કે સઘોષો રાષ્ટ્રાણામ હૃદયાન વ્યદારયિત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલોભ્યુનું નાદયન. આ અલગ અલગ શંખના ફૂંકવાથી ખળબળાટ મચી ગયો. શરૂઆત થઈ રહી છે હવે યુદ્ધની. અને આ રીતે આકાશમાં અને પૃથ્વી પર બંને કંપન પામતા તે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિખેરી નાખે છે, વિદીર્ણ કરી નાખે છે. હવે જે ખોટું કામ કર્યું હોય એ હંમેશા ડરે. તો શંખનો કઈક નાદ એવી રીતે હતો ને કે લોકો ડરી ગયા. કયા કયા શંખો હતા આપણે અહીંયા સાંભળીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કામ એ લોકો યુદ્ધ જીત્યા. પાંડવો શું કામ યુદ્ધ જીત્યા? તો વિજય ચિહ્નોમાં આપણે જોઈએ તો આપણને ખબર પડે છે કે શંખનાદ બહુ મહત્વનો ભાગ ભજવે છે. કે જ્યારે શંખનાદ થાય છે તો ઘણા બધા યોદ્ધાઓ ત્યાં જ મૃત્યુ મુખે પડે છે ને. આપણે સમયના પાબંદીના લીધે આપણે એને ડાયરેક્ટ સમજશું નહીં, તો આ તમારા માટે હતું ચર્ચા કરવા માટે, પરંતુ આપણે એને ડાયરેક્ટ લઈએ છીએ. સૌથી પહેલું હતું ધર્મક્ષેત્ર, બરાબર. પછી બીજું છે દિવ્ય રથ. ધર્મક્ષેત્ર એટલે કે ત્યાં જે યજ્ઞ કરવામાં આવેલા હતા એના લીધે ત્યાં વરદાન હતું કે જે ધર્મ માટે કર્મ કરવામાં આવશે હંમેશા વિજય એનું જ થશે, સફળતા પ્રાપ્ત થશે.
બીજું તો કે અર્જુનજીને દિવ્ય રથ આપવામાં આવેલો. તો આ દિવ્ય રથ કોના દ્વારા આપવામાં આવેલો ખબર છે કોઈને? હરે કૃષ્ણ. સૂર્યદેવ દ્વારા. અગ્નિદેવ દ્વારા આપવામાં આવેલો હતો દિવ્ય રથ. કપિધ્વજ જે ધ્વજ જે છે એના ઉપર આપણે જોઈએ તો કપિધ્વજ ઉપર આપણને હનુમાનજીનું ચિહ્ન અંકિત થયેલું દેખાય છે. તો એ કપિધ્વજ જેના ઉપર સ્વયં અષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરેલી છે, જે ભગવાન શ્રી રામચંદ્રજીના સેવક તરીકે છે, એ જ અહીંયા ક્યાં બિરાજમાન છે? તો કે કપિધ્વજ ધ્વજ ઉપર બિરાજમાન છે. આની પણ એક કથા છે, આપણે કોઈક વાર લઈશું. શંખનાદ, અલગ અલગ પ્રકારના શંખનો નાદ કરવામાં આવે છે. જ્યારે આપણે પણ જોઈએ છે કે શંખનો નાદ કરે તો વાતાવરણની અંદર, હરે કૃષ્ણ, વાતાવરણની અંદર જે દૂષિત પ્રભાવ હોય છે એનો નાશ થાય છે. એટલા માટે શંખનો નાદ કરવામાં આવે છે. એટલે કે અહીંયા યુદ્ધના વખતે પણ શંખનો નાદ થાય છે. તો જે દૂષિત હતા, જે ખરાબ વિચારવાળા હતા, જે ખરાબ બાબતમાં હતા, જે અધર્મી હતા, એ લોકોનો ત્યાં જ નાશ થવાનો શરૂઆત થઈ ગઈ હતી. ગાંડીવ જે છે, ધનુષ્યબાણ જે છે, એમની પાસે જે ધનુષ છે, તીર કમાન છે, એ પશુપતિ જે એમને આપેલું હતું. એટલા માટે એ પણ ખૂબ પાવરફુલ હતું. એના પછી ત્યક્ત જીવિતા, તો હમણાં આપણે તો આપણે જોયું કે એને શું શબ્દ વાપર્યા કે આ બધા મારી માટે મરવા તૈયાર થયા છે, આવા શબ્દ વાપરેલા છે. તો આ કહેવાય છે ત્યક્ત જીવિતા. આના લીધે એનું કહીએ ને કે મૃત્યુ નિશ્ચિત હતું. પછી તો કે મોક્ષદા એકાદશી હમણાં જ ગઈ છે ને, પાછળ ગઈ ડિસેમ્બર મહિનામાં મોક્ષદા એકાદશી. તો આ જે ભગવદ્ ગીતા જયારે કહેવામાં આવી તો એ જે સમય હતો ને, આ મોક્ષદા એકાદશી હતી. તો મોક્ષદા એકાદશીના દિવસે ભગવદ્ ગીતાને બહુ મહત્વ હોય છે, કારણ કે એને ગીતા જયંતિ પણ કહેવામાં આવે છે. અને એ આખો મહિનો ગીતા મેરેથોન તરીકે ઓળખવામાં આવે છે. તો એકાદશીના પણ મહત્વ છે. જ્યારે જ્યારે એકાદશી આવશે આપણે એની પણ ચર્ચા કરશું કે કયા એકાદશીનો શું લાભ છે. ભાગ્યલક્ષ્મી, આપણને બધાને ખબર છે કે ભાગ્યલક્ષ્મી એટલે કે બધાનું જે નસીબની વાત કરે છે એ, અને લક્ષ્મી એટલે કે પૈસા. તો ભાગ્ય બદલવાની શક્તિ કોનામાં છે? ત્યાં તો બધા ગ્રહ નક્ષત્ર બધા એની જગ્યાએ હતા. અને આ જે દુર્યોધનને છે ને એના એમાં તો રાજયોગ લખ્યા હતા, બરાબર. તો એ રાજયોગ હતા. તો એ લોકોએ યુદ્ધ કરવાની પહેલા છે ને મોટા મોટા વિદ્વાનોને, બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું હતું કે ભાઈ આ યુદ્ધ અમે જીતશું? તો કે હા હા જીતશો, એ કે રાજયોગ છે ને એમાં જીતી જશો, એ કે કઈ ચિંતા કરવાની જરૂરત નથી. પણ ભાગ્યને બદલવાની શક્તિ કોનામાં છે? ભગવાન શ્રી કૃષ્ણમાં. એ ત્યાં ઉપસ્થિત હતા ને, તો જયારે જયારે યુદ્ધ થતું હતું ને તો એ બધા ચિંતિત થતા હતા કે ભાઈ આપણને તો રાજયોગ હતો, તો અહીંયા બધું ઉલટું થઈ રહ્યું છે. પછી એ પૂછે છે કે ભાઈ કેમ ઉલટું થાય છે? તો પછી ત્યાં વિદુરજી કહી રહ્યા છે. વિદુરજીનો આપણે ચર્ચા કરશું કે વિદુરજી કોણ છે, શું હતા. વિદુરજી કહે છે કે ભાઈ ત્યાં એક એવી શક્તિ છે જે કાળને નિયંત્રિત કરી રહી છે, સમયને નિયંત્રિત કરી રહી છે. જયદ્રથનો વધ પણ એ જ પ્રસંગનો એક ભાગ છે કે સમયને નિયંત્રિત કરે છે. જે સૂર્ય છે એને આદેશ આપવામાં આવે છે, બધા વાદળાથી બધું સૂર્ય ઢંકાઈ જાય છે, ને એમ લાગે છે કે ભાઈ સાંજ થઈ ગઈ, અને ઓલા લોકોને લાગે છે કે ભાઈ હવે આપણે જીતી ગયા, જયદ્રથને આગળ કરી દે છે. જેવું જયદ્રથને આગળ કરે છે તરત આદેશ આપે છે ને બધું વાદળા સરકી જાય છે, પાછું સૂર્ય દેખાય છે, ને અર્જુનને કહે છે લે મારી લે. ખૂબ સરસ કથા છે, આપણે લેશું કોક વાર. તો કે ભાગ્ય બદલવાની શક્તિ જેની પાસે છે એ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજી સાથે હતા. અને લાસ્ટમાં ઋષિકેશ. અહીંયા ઋષિકેશ શબ્દનો બહુ મહત્વ છે. ઋષિકેશ એટલે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા, ક્યારે શું કરવાનું છે, ક્યારે શું નથી કરવાનું છે ને, યોગ્ય માર્ગ બતાડનાર, એને ઋષિકેશ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ત્યાં ઉપસ્થિત હતા. તો આ બધા રીઝનો હતા કે એ યુદ્ધ જીત્યા. હવે જયારે આપણે પણ જયારે ભયભીત સ્થિતિમાં હોઈએ ત્યારે આ બધા લક્ષણો આપણામાં પણ આવે છે. શું? તો કે ભાઈ અંગોનું કંપન થવું, ધ્રુજારી થાય, મોં સુકાઈ જાય છે ને, રૂવાડા ઉભા થઈ જાય. તો અર્જુનજી સાથે પણ કંઈક આવી સિચ્યુએશન નિર્માણ થઈ જ્યારે યુદ્ધ કરવાની ના પાડતા હતા. યુદ્ધ કરવાની ના શું કામ પાડતા હતા? તો કે જ્યારે યુદ્ધનું એલાન થયું ને, તો સારથી તરીકે હતા ભગવાન કૃષ્ણ. તો ભગવાનને કહે છે કે ભાઈ બંને સેનાની વચ્ચે લઈ ચલો ને, મને જોવું છે યુદ્ધમાં કોણ કોણ છે. જ્યારે આપણે પણ કોઈ કામ કરવું હોય, સક્સેસ થવું હોય, તો આપણને પણ જોવું પડે ને કે ભાઈ શું શું અહીંયા જોઈશે. મારે સમજો નાસિકથી મુંબઈ જવું હોય તો મારે વિચાર કરવો પડે કે ભાઈ કઈ કઈ ટ્રેન છે, બરાબર, કઈ બસ જાય છે, કઈ ગાડી જાય છે, કેટલી ટિકિટ લાગશે, મારે ક્યાં ઉતરવાનું છે, ત્યાંની શું વ્યવસ્થા છે, આ બધું મારે જોવું પડે પહેલા, પછી હું નીકળું. તો સેમ યુદ્ધની માટે પણ એવું જ છે કે યુદ્ધ કરવાની પહેલા જોવું પડે સામા પક્ષે કોણ છે, આપણા પક્ષે કોણ છે, કોણ કોણ મહારથી છે, કોણ કોણ કઈ કઈ શસ્ત્ર સામગ્રીઓ સાથે ઉપસ્થિત છે.
તો એ અર્જુનજી કહે છે કે ભાઈ બંને સેનાની વચ્ચે લઈને ચલો ને, અને બંને સેનાની વચ્ચે લઈને જાય છે અને એવી જગ્યાએ રથને ઉભો કરે છે કે સામે કોણ દેખાય, તો કે દાદા ભીષ્મ અને દ્રોણાચાર્ય. અને ભગવાનની માયા શરૂઆત થાય છે અહીંયાથી, અને અર્જુનજી જે યુદ્ધ કરવા માટે આવ્યા હતા એ હવે અહીંયાથી કંઈક પલડું ચેન્જ થઈ જશે. શું કામ કર્યું એ પણ આપણે સમજશું આગળના અધ્યાયમાં કે ભગવાને એવું શું કામ કર્યું કે બંનેના રથને એ બંનેના સામે લાવીને શું કામ મૂક્યો. બીજી જગ્યાએ પણ મૂકી શકતા હતા, તો ભગવાને રથને એવી જગ્યાએ લાવીને મૂક્યો કે જ્યાંથી અર્જુન એ લોકોને જોઈ શકે. અને જોવે છે અને 5 એવા રીઝન તૈયાર થાય છે જેના લીધે કે છે મારે યુદ્ધ નથી કરવું. એ 5 કારણ છે. એમાંથી પહેલું કારણ છે કરુણા, બીજું છે કોઈ આનંદ નથી, ત્રીજું છે પાપ, ચોથું છે કૌટુંબિક પરંપરા, અને પાંચમું છે અનિર્ણયતા, એટલે નિશ્ચિત નથી કરી શકતા કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો કરુણા, અર્જુન કહે છે મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો અને સંબંધીઓને મારી સામે આવી લડાયક ભાવનામાં હાજર જોઈને મને લાગે છે કે મારા શરીરના અંગો કાપી રહ્યા છે અને મારું મોં સુકાઈ રહ્યું છે. ત્યારે આપણા જ લોકો આપણા વિરુદ્ધમાં ઊભા હોય તો આપણે શું કરીએ? ભાઈ તું તો મારો દુશ્મન છે, આપણે સીધા ચાલુ થઈ જઈએ એના ઉપર. પણ એ અર્જુનજીને જોજો શું કે છે કે ભાઈ હું નાનપણથી જેની સાથે રમ્યો એ લોકો મારી સામે છે અને હું એ લોકોને મારું? યોગ્ય છે આ ખાલી રાજપાટ માટે થઈને હું એ લોકોનો જીવ લઉં? મારે ન મારવું જોઈએ. તો એને કરુણા નિર્માણ થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અર્જુનજીની સ્થિતિ કેવી છે. અહીંયા માનસિક સ્થિતિ બધાની ખબર પડી રહી છે આપણને. ઓલા બે દુશ્મનની જેમ વર્તી રહ્યા છે, જ્યારે અર્જુનજી કેમ છે? દુશ્મન હોવા છતાંય એને આપણા સમજી રહ્યા છે કે છે ભાઈ આ લોકોને મારીને મને જો રાજપાટ મળવાનું હોય તો મને નથી જોઈતું, આ તો બધા મારા છે. ભીષ્મ દાદાના ખોળામાં તો હું રમીને મોટો થયો છું. ભીષ્મ દાદાના કપડા પૂરા વ્હાઈટ હોય, તો કે હું નાનો હતો ને, હું ધૂળમાં માટીમાં રમતો અને પછી ભીષ્મ દાદાને જોઈને દોડતો દોડતો જતો ને એના ખોળામાં બેસી જતો, તો ભીષ્મ દાદા વિચાર ન કરતો કે ભાઈ મારા કપડા ખરાબ થાય છે. અને હું અત્યારે વિચાર કરું કે હવે હું ભીષ્મ દાદાને મારું એમ? હું એવો વિચાર ન કરી શકું. તો એવી અહીંયા સિચ્યુએશન નિર્માણ કરી નાખી છે કે હવે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે. પછી કે છે કોઈ આનંદ નથી. આ યુદ્ધમાં મારા પોતાના જ સગાઓને મારવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? હું જોઈ શકતો નથી કે મારા પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. જો આ લોકોને મારીને મને જે રાજગાદી મળવાની હોય તો મારે નથી મારવા આ લોકોને, મને નથી જોઈતી રાજગાદી, મૂકો ને. હવે યુદ્ધના મેદાનમાં આવ્યા પછી તમને જો કોઈ એમ કે, તમે જેના ભરોસે યુદ્ધમાં આવ્યા હો, તમને કોઈ કે ચલ ભાઈ આપણે મારામારી કરવાની છે, અને તમે મારામારી કરવા જાઓ અને પછી ત્યાં તમને એમ કે કોઈ કે ભાઈ મારે નથી લડવું, ચલ નથી જવું, નથી લડવું, કેવો ગુસ્સો આવે તમને? આવે ને ગુસ્સો? તો અહીંયા સિચ્યુએશન કઈક એવી નિર્માણ કરે છે અર્જુનજી પણ ભગવાન બિલકુલ ક્રોધે નથી થતા. ભગવાન શું કરે છે ને નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે. તો કે છે મારે યુદ્ધ નથી કરવું, આટલી બધી તૈયારી કરી લીધી, શંખનાદ થઈ ગયો, બધા ભેગા થઈ ગયા, તો હવે કે છે મારે યુદ્ધ નથી કરવું. પછી કે છે પાપ, તો કે જો આપણે આવા આક્રમકકારોને મારી નાખીએ તો પાપ આપણા પર કાબુ મેળવશે. તેથી ધૃતરાષ્ટ્રના પુત્રોને અમારા મિત્રને મારવા આપણા માટે યોગ્ય નથી. આપણે શું મેળવવું જોઈએ? હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ. જો શું શબ્દ વાપરે છે? ભાગ્યની દેવીના પતિ. અને આપણે આપણા પોતાના સગાઓને મારીને કેવી રીતે ખુશ થઈ શકીએ? તો કે મને પાપ લાગશે ને, જો હું આ બધાને મારીશ તો મને પાપ લાગશે. આ લોકો આગળથી દ્રોણાચાર્ય પાસેથી મેં જ્ઞાન અર્જિત કરેલું છે, ભીષ્મદેવ પાસેથી મેં સંસ્કાર શીખેલા છે ને. ભલે લોકો બધા મારા વિરુદ્ધમાં હોય પણ હું એ લોકોને મારીશ તો હું તો બહુ મોટો પાપી ગણાઈશ કે જેની પાસેથી જ્ઞાન અર્જિત કર્યું ને આજે એને જ મારું છું, તો કે મને પાપ લાગશે. પછી તો કે કૌટુંબિક પરંપરાનો ભય પણ થશે. તો કે યોદ્ધા કોણ કરે? તો કે જે પ્રભુજી હોય, જે જેન્ટ્સ હોય એ યુદ્ધ કરે. અને જો યુદ્ધમાં એ બધા વીરગતિને પ્રાપ્ત થશે, એ લોકો મરી જશે, તો શું થશે? તો ભાઈ એના છોકરાઓને પત્ની બધા રસ્તા પર આવી જશે. તો કૌટુંબિક પરંપરાનો પ્રશ્ન નિર્માણ થશે કે ભાઈ એ લોકોનું પાલન પોષણ કોણ કરશે પછી? અને જો એ લોકોનું પાલન પોષણ યોગ્ય રીતે નહીં થાય તો એ ખોટા રસ્તે જશે. તો એનાથી શું થશે? તો કે કુટુંબ ઉદ્ધવસ્ત થઈ જશે, નષ્ટ થશે. એટલે કૌટુંબિક પરંપરાનો અહીંયા પ્રશ્ન નિર્માણ થશે. તો કે છે રાજવંશના વિનાશ સાથે શાશ્વત કુટુંબ પરંપરાનો નાશ થઈ જશે અને આ રીતે બાકીનું કુટુંબ અધાર્મિક પ્રથામાં સામેલ થઈ જાય છે. અત્યારે આપણે જોઈએ છે કે મેરિટેલ અફેર, જે એક્સ્ટ્રા મેરિટેલ અફેર આપણે જોઈએ છે ને, એ આ જ છે. એટલે ઘરમાં એક પ્રમુખ હોવું જરૂરી છે, સંસ્કાર હોવા જરૂરી છે. એ નથી ને એટલે અત્યારે બધું આપણે જોઈએ છે કે ઓછી ઉંમરમાં ભાગીને લગ્ન કરી લે છે અને પછી ડાયવોર્સ થઈ જાય છે. એના રીઝન જ આ છે બધા. એટલા માટે ભગવદ્ ગીતા શીખવી બહુ જરૂરી છે કે નિર્ણય કેવી રીતે લેવાના, ક્યાં સાચા પડે છે, ક્યાં ખોટા પડી શકે છે, બધું જ્ઞાન આપણને ભગવદ્ ગીતા દ્વારા પ્રાપ્ત થાય છે. અનિર્ણયતા, તો કે ન તો આપણે જાણીએ છીએ કે કયું સારું છે તેમને જીતવું કે તેમના દ્વારા જીતવું.
આપણે એને મારીને જીતવું જોઈએ કે પછી આપણે એ લોકોને છોડી દઈને જીતવું જોઈએ? ધૃતરાષ્ટ્રના પુત્રો જેમને જો આપણે એમને મારી નાખીએ તો આપણને જીતવાની પરવા ન કરવી જોઈએ. અને આ યુદ્ધ ભૂમિ ઉપર આપણી સામે ઊભા છે, ભલે આપણી સામે ઊભા છે પણ આપણને એ મારવું નથી. કન્ફ્યુઝન વાળી સ્થિતિ છે કે એક સાઈડ હું મારો ધર્મ નિભાવવું, ક્ષત્રિય ધર્મના છે ને, ક્ષત્રિય ધર્મનું કામ હોય કે ધર્મ માટે યુદ્ધ કરવું. તો કે છે એક સાઈડ મારી સિચ્યુએશન એવી છે કે મારે જો ધર્મનું સાંભળવું કે મારે મારા ફેમિલીને જોવું. ધર્મ સંકટ આવી જાય ને કે એને એમ થાય છે કે ભાઈ હું મારો ધર્મના તરફ આગળ વધું, મારે યુદ્ધ કરવું જોઈએ કે મારે યુદ્ધ ન કરવું જોઈએ, કારણ કે આ બધા તો મારા ફેમિલી મેમ્બર છે, મારા ફ્રેન્ડ સર્કલ છે, હું આ લોકોને મારીશ તો અનિર્ણયતા, કન્ફ્યુઝન વાળી સ્થિતિ નિર્માણ થાય છે. સેમ આપણી સાથે થાય છે. તો આ 5 કારણ છે જે જીવનમાં સરખામણી કરે છે અને આપણે પણ આપણા જીવનમાં આની સરખામણી કરવી જોઈએ કે આપણે કેવી રીતે વર્તીએ છીએ. આપણને કોઈ ક્રોસ કરે તો આપણે એની સાથે કેવી રીતે વર્તીએ છીએ. તો કોઈ કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા અને અનિર્ણયતા, આ 5 કારણ છે જેના લીધે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે. અને પછી ચેપ્ટર 2 ની શરૂઆત થાય છે અને આપણે જાણીશું કે કેવી રીતે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો અહીંયા સુધી તમે બધા મને શાંતિથી સાંભળ્યું એ તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. આ સાથે આપણો આજનો અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડ